અને અમદાવાદમાં રિયલ એસ્ટેટ અત્યારે હાલના ટાઈમમાં મેસિવ ગ્રોથ કામ કરીએ તો ચેલેન્જ રોજ આવે, જે નથી કરતા એને ચિંતા નથી. એટલે વસ્તુ એ છે કે તમે ચેલેન્જીસને કઈ રીતે હેન્ડલ કરો છો. Why not રાજકોટ and why only અમદાવાદ? ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સારી છે, એમએનસી પ્રેઝન્સ છે, પણ એ બિઝનેસ એક લિમિટેડ સ્કેલ ઉપર ઉભા રહે છે. રાજકોટનું જે બહારનું કોસ્મોપોલિટન કલ્ચર આવવું જોઈએ ને, એ કલ્ચર આવવામાં થોડીક વાર લાગે. સિટી ડેવલપ કરવું ને અર્થે એટલે બહુ મોટી વાત છે. અને અમદાવાદનું મેસિવલી ગ્રોવિંગનું મેઇન કારણ રિયલ એસ્ટેટનું ધોલેરા એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન એક જ છે આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં. એટલે આ સિટીનું બેકબોન જો એ જાપાન પર ખુદ બ્રાન્ડ એમ્બેસેડર છે મોદી સાહેબ. हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને એ લોથલમાં અત્યારે તમે જાઓ તો આખું નકશો ચેન્જ થઈ ગયો છે. લોથલ, ધોલેરા, ઇન્ડસ્ટ્રીયલ હબ, અમદાવાદ, ગીર સિટી. તમે જે હિંમત કરી છે ખરેખર તો એને દાદ દેવી પડે. અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ એવરગ્રીન સેક્ટર છે. આખું ડેટા ડ્રીવન કરી અને ડેવલપરોને સામે આપી દે છે. રિયલ એસ્ટેટમાં ડિઝાઇન એક બહુ મોટી બાબત. એક આખું રિયલ એસ્ટેટ છે ને ભવિષ્યમાં મને એવું દેખાય છે કે એઆઈ નો મેસિવ ગ્રોથ રિયલ એસ્ટેટમાં છે. ગવર્મેન્ટ પોલિસીસમાં ચેન્જ કરવાની ઘણી બધી આમ તો જરૂર છે. હોમ બાયર્સ છે એના માટે તો એક તો પેલા લોકેશન, એક લોકાલિટીથી નજીક રહેવું બહુ અત્યારે. ધ રિયલ ટોક શો એન્ડ ઇનિશિયેટિવ બાય ક્યુબીસી ના પહેલા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ પોડકાસ્ટ શો આપણું શરૂ કરવાનું ખાસ કારણ એ છે કે રિયલ એસ્ટેટ સેક્ટરના અલગ અલગ બિલ્ડરો, અલગ અલગ રિયલ એસ્ટેટ સેક્ટરના ડિગ્નિટરીઝ આપણા આ શોમાં આપણી સાથે આપણી સમક્ષ હાજર હશે અને આપણે એમને એ લોકોની જર્ની, એમના સેટબેક્સ, અપ એન્ડ ડાઉન્સ, લાઈફમાંથી શું લેસન મળ્યા છે એ શીખીશું. તો તમને આ પોડકાસ્ટમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન મળવાની છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના ગેસ્ટનું નામ વિશાલભાઈ રાદડિયા છે કે જેઓ ઉપલા કાંઠા વિસ્તારના પ્રમુખ દર્શન ગ્રુપ સાથે જોડાયેલા છે. તેઓ પોતે આ ગ્રુપના ડેવલપર અને ફાઉન્ડર છે. તેઓ પોતે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, પ્રીમિયમ, મિડલ ક્લાસ લિવિંગ સેગમેન્ટના અનેક પ્રોજેક્ટો સફળતાપૂર્વક પાર કર્યા છે. આજે આપણે એમની સાથે માર્કેટ આઇનસાઇટ, ભવિષ્યના ટ્રેન્ડ્સ, આવનારી તકો, ડેવલપરની જવાબદારીઓ અને આ સિવાય ઘણી બધી વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે. તો આવો આપણા ગેસ્ટનું સ્વાગત કરીએ. તો રિયલ ટોક શોમાં આપનું સ્વાગત છે વિશાલભાઈ. કેમ છો? બસ મજામાં. વિશાલભાઈ, આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ કે તમારી પર્સનલ જર્ની જાણવી છે કે બિગેસ્ટ અર્લી લેસન કે ટર્નિંગ પોઈન્ટ તમારા કરિયરમાં એવો શું રહ્યો છે કે એવી કોઈ ચેલેન્જિંગ ઇવેન્ટ હોય કે જે તમે આજની ક્ષણે પણ ભૂલી નથી શકતા, એવું શું છે? હર્ષભાઈ, એવું છે કે એમાં અમે લોકો પહેલેથી અમે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છીએ. અમારું ફેમિલી બી બેકગ્રાઉન્ડ રિયલ એસ્ટેટનું જ છે. મારા દાદા રિયલ એસ્ટેટ કરતા, મારા ફાધર રિયલ એસ્ટેટ કરતા અને હું પણ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છું. સ્ટડી બી રિયલ એસ્ટેટનું જ કરેલું છે અને નવી જનરેશન બી રિયલ એસ્ટેટ સાથે જ જોડાશે મારા ખ્યાલ પ્રમાણે. ઓકે. એ રીતે જ અમે લોકો રિયલ એસ્ટેટથી જોડાણા. અને મારે તો પહેલેથી ડેવલપર એઝ અ ડેવલપર જ કામ કરવું હતું રાજકોટ એરિયામાં. તમારું એક ડ્રીમ હતું કે એઝ અ ડેવલપર તરીકે તમારે ગ્રોથ આવવું છે આ સેક્ટરમાં. એવું ડ્રીમ હતું મારું પહેલેથી. એટલે કામ આપણે ચાલુ કર્યું ડેવલપર તરફથી અને મેં બહુ ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત કરેલી છે. એઝ અ કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર જયેલો છું, એઝ અ મટીરિયલ મેનેજ કરેલું છે, એઝ અ લેબર કોન્ટ્રાક્ટરમાં વર્ક જાજુ એવું કરેલું છે. એટલે ગ્રાઉન્ડ લેવલથી બધી વસ્તુ શીખવો જોઈએ ડેવલપર બનવા માટે જે જોતી હોય, જે કામની છે એ બધી વસ્તુ. એટલે આવી રીતે ડેવલપરની જર્ની શરૂ થઈ. છેલ્લા 6 વર્ષથી એઝ અ ડેવલપર રાજકોટ એરિયામાં પ્રોપર બધું સામાકાંઠા એરિયામાં, મોરબી રોડ એરિયામાં ડેવલપ કરીએ છીએ. નાના નાના પ્રોજેક્ટથી શરૂઆત કરી, ત્યારે મોટા પ્રોજેક્ટ્સ કરીએ છીએ. ભવિષ્યમાં એથી મોટા કરશું. એટલે આ રીતે ડેવલપરની જર્ની મારી શરૂ થઈ.
આ સિવાય તમારી લાઈફમાં બિગેસ્ટ અર્લી લેસન કે ટર્નિંગ પોઈન્ટ એવો તમારા કરિયરનો શું, કે એવી કોઈ એવી ચેલેન્જિંગ સિચ્યુએશન કે જે તમને આજે પણ યાદ આવતી હોય ને તમે ભૂલી ન શકતા હોય? ચેલેન્જિંગ ઇવેન્ટ તો એવી છે હર્ષભાઈ કે જો કામ કરીએ છીએ તો ચેલેન્જ રોજ આવવાની. હા, જે નથી કરતા એને કાંઈ ચિંતા નથી. રોજ સવારે ઉઠો એટલે રોજ નવી ચેલેન્જ હોય છે. એટલે ચેલેન્જમાં હું એવું માનું છું કે એવી કોઈ ઇવેન્ટ તો એવી મારી ખાસ નથી કે યાદ આવતી હોય. અત્યારે ઘણી બધી આવી છે અત્યાર સુધી જે ડેવલપર જર્નીમાં, પણ એમાંથી કોઈ પણ એવું કે જે તમને યાદ રહ્યું હોય? હું એવું કહીશ આમાં કે ડેવલપર તરીકે ચેલેન્જ રોજ નવી હોય. કોઈક દીક સાઇટ ઉપર લેબરના ઇસ્યુ હોય છે, મટીરિયલના ઇસ્યુ હોય છે, કેશ ફ્લોના ઇસ્યુ હોય છે, ફાઇનાન્સના ઇસ્યુ હોય છે, સેલ્સના હોય છે. આ બધા ઇસ્યુ તો રેગ્યુલર આવતા જ રહેતા હોય છે. તો આમાં કોઈ એવી મોટી ચેલેન્જ હોતી નથી. મારું એક એવું વિચારવાનું છે કે આપણે એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ચેલેન્જીસને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ. કે ટ્રાફિકમાં આપણે જતા હોય ટુ વ્હીલ લઈને, માનો કે આપણે બાલાજી ચોકે જાય કે કોટેચા ચોકે જાય, ટુ વ્હીલ લઈને જતા હોય તો ઓટોમેટિક આપણે ટુ વ્હીલ રસ્તો ગોતી લે છે ટ્રાફિકમાં હોય એટલે. કોઈ એવી ગોતવાની જરૂર નથી પડતી કે દિમાગ લગાડવાની પ્રી પ્લાનિંગ નથી હોતું. હા, ખાલી આજુબાજુ જોવાનું હોય છે અને આપણે નીકળી જતા હોઈએ છીએ ટ્રાફિકમાંથી. અને ચેલેન્જીસની બી એવું જ છે લાઈફમાં કે તમારે સામે કોઈ પણ ચેલેન્જ આવે ને તમારે ખાલી આજુબાજુ જોવાનું હોય, એનો રસ્તો એટલામાં જ હોય છે, એનો ઉકેલ એટલામાં જ કે શું નીકળી શકે એમ છે, એની પ્રોબેબિલિટી વિચારવાની હોય છે. તો એ રીતે જ હું સમસ્યા અને ચેલેન્જીસનો સામનો કરું છું, એ રીતે નીકળી શકું છું. અને અત્યાર સુધી તો મને કોઈ એવી ઇવેન્ટ ખાસ નથી કે જે આમ સેટબેક જેવી લાગી હોય આપણા જીવનમાં, કે એવી કોઈ ઇવેન્ટ આવી હોય એવી આજ સુધી તો મને ખ્યાલ નથી કે મારી લાઈફમાં બની હોય. એટલે તમારા રેગ્યુલર રૂટીનમાં કોઈ પણ ચેલેન્જીસ આવે છે એને તમે ઓવરકમ કરો છો, ફેસ કરો છો, અને એમાંથી એનું સોલ્યુશન કરીને કંઈક નવો લેસન લઈ લ્યો. એટલે આ ચેલેન્જીસ છે ને હરેક વસ્તુ રોજ શીખવાડીને જ જાય છે આપણને. કઈ એવી ચેલેન્જીસ હોતી નથી જે શીખવાડવા માટે જ આપણી પાસે આવી હોય છે, તો જ એ આપણી પાસે આવી હોય, નકર ના આવી હોય. એટલે વસ્તુ એ છે કે તમે ચેલેન્જીસને કઈ રીતે હેન્ડલ કરો છો, એનો રસ્તો કઈ રીતે ગોતો છો લાઈફમાં, એ રીતે તમે હેન્ડલ કરશો ને એટલે તમારે ચેલેન્જીસ હેન્ડલ થઈ શકશે, એઝ અ ડેવલપર હેન્ડલ થઈ શકશે. આ સિવાય રિસન્ટલી આપણે તમારા પ્રોજેક્ટ્સની વાત કરીએ અને તમારું જે ઓપરેશન છે અત્યારે કરન્ટલી, તો રાજકોટથી અમદાવાદ તમે હાલમાં થોડાક ટાઈમથી માઇગ્રેટ થયા છો અને રાજકોટમાં તમારું સેટઅપ, બધા પ્રોજેક્ટ્સ અને તમારો એરિયા બધું જોરદાર હતું. તો વાય નોટ રાજકોટ એન્ડ વાય ઓનલી અમદાવાદ ઇન અપકમિંગ ટાઈમ? આ ડિસિઝન હતું ને એક કોઈ ઇમોશનલથી નથી જોડાયેલું. આ ડિસિઝન એક સ્ટ્રેટેજિક હતું જે મારું વિઝન એઝ અ ડેવલપર તરીકે ફૂલફિલ કરવા માટે, અને એના માટે રાજકોટ સિટી છે ને એ થોડુંક નાનું પડતું. અને અમદાવાદમાં રિયલ એસ્ટેટ અત્યારે હાલના ટાઈમમાં મેસિવ ગ્રોથ ઉપર, જેમ કે 2 દિવસ પહેલાના સમાચાર છે કોમનવેલ્થ 2030, હા, આપણે અમદાવાદમાં યોજાવાની છે, તો એના માટે મેસિવ રિયલ એસ્ટેટ ગ્રોથ આવવાનો. અને એવું અત્યારે એવો કંઈક રિપોર્ટ કેવું કહે છે કે 20,000 કરોડ એપ્રોક્સ આશરે ઇકોનોમીમાં પણ બૂસ્ટ મળવાનું છે. પાસ્ટમાં જે સિટીમાં હતું એ બધા સિટીમાં ઇકોનોમી ડેવલપ બહુ જબરજસ્ત લેવલ ઉપર થઈ છે. એટલે અમદાવાદ માઇગ્રેટ થવાનો પહેલો વિચાર એ હતો અને સ્ટ્રેટેજિક ડિસિઝન જ હતું આ પહેલા તો મારા લાઈફમાં. અને અત્યારે શરૂઆત કરી છે અમદાવાદ જવાની, હજી જોઈ છે એ બધું આખું ડ્રીવન કરી છે માર્કેટ કઈ રીતે અમદાવાદનું ચાલે છે, કઈ રીતે રાજકોટનું થી અલગ છે માર્કેટ, અને આગળ ભવિષ્યમાં કઈ રીતે આપણે આને ટેકલ કરશું. કેમ કે અમદાવાદ બહુ હ્યુજ સિટી છે અને બહુ બધા મોટા પ્લેયર્સો છે, તો એમાં આપણી જગ્યા ક્રિએટ કરવી, આપણે કેમ એમાં આગળ વધવું અને કેવી રીતે આમાં આપણો રસ્તો બનાવો, કેવી રીતે આપણું નામ બનાવવું, આપણું ક્રિએટ કરવું આખું ઇકોસિસ્ટમ, એ એક બહુ મેસિવ ચેલેન્જીસ છે અત્યારે અમદાવાદની માર્કેટમાં. અને ઓવરઓલ તો આમ જો જોવા જઈએ તો અત્યારે રિયલ એસ્ટેટ ઠંડુ જ પડેલું છે. અત્યારે રિયલ એસ્ટેટમાં કોઈ એવી મેસિવ પ્રોગ્રેસ નથી. હા, એટલે ચેન્જીસ છે આવા બધા. એટલે આપણે જોવા જઈએ છીએ કે વધારે કે અલગ અલગ સિટીમાં ક્યાં ક્યાં ડેવલપમેન્ટ થાય છે, કેવું ગવર્મેન્ટનું ફોકસ છે, ક્યાં અલગ અલગ છે, ક્યાં કામ કરવાની આપણને મજા આવશે, ક્યાં ઇકોસિસ્ટમ વધારે સારી છે. અને અમદાવાદનું મેસિવલી ગ્રોવિંગનું મેઇન કારણ રિયલ એસ્ટેટનું કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સારી છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સારી છે, એમએનસી પ્રેઝન્સ છે મેન તો, એમાં કામ કરવાની મજા આવે છે. એમએનસીમાં બાયર બેટર બાયર છે, સ્પેન્ડ
કેપેસિટી વધારે છે, સ્પેન્ડિંગ પાવર સ્પેન્ડિંગ પાવર બહુ વધારે છે, એટલે અને એજ્યુકેટેડ કસ્ટમર છે, જે રાજકોટ જેવા સિટીમાં થોડુંક ચેલેન્જીસ રહે છે એજ્યુકેશન બાબતે. એટલે રાજકોટ એમ કહી શકીએ વિશાલભાઈ કે અંડર ડેવલપમેન્ટ છે. હું અંડર ડેવલપ તો નહીં કહી, પણ પાર્શિયલ ડેવલપમેન્ટ કહી શકીશ. કારણ કે રાજકોટના જે અમુક જ એરિયા એવા છે, આપણે 4 થી 5 રોડ પકડીએ તો કે જે એક તો 150 નો રોડ છે, એક 150 રિંગ રોડ, પછી એક કાલાવડ રોડ આપણે માની લઈ, એક માની લઈ આપણે સાધુ વાસવાણી રોડ, એક નાના મવા રોડ આપણે અહીંથી આગળ જાય નાના મવા, બરોબર. હવે એ 4 થી 5 રોડ જ એવા છે કે જે ડેવલપ કહી શકે, અને એ પાર્શિયલ ડેવલપ છે. ધારો કે અડધા રોડ જ ડેવલપ છે, પૂરા રોડ ડેવલપ થવામાં ઘણો બધો ટાઈમ લાગે એમ છે. અને આખું જે રાજકોટનું ડેવલપમેન્ટ છે ને, આ 5 રોડ સિવાય આખું રાજકોટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક અપગ્રેડિંગ કરવું પડે ને, એ હાલતમાં છે અત્યારે. એટલે આમ અંડર ડેવલપ તો ના કહી શકીએ, પણ પાર્શિયલ ડેવલપમેન્ટ તો આપણે કહી જ શકીએ. અને અન્ય ગ્લોબલ વિઝિબિલિટીની વાત કરીએ તો અમદાવાદને લોકો એક અલગ સિટી તરીકે ઉભરી આવે છે, અને રાજકોટ કે બીજા ગુજરાતના અન્ય શહેરોને તમે જોશો તો એ અલગ પડે છે, અને અમદાવાદ આખું અલગ છે. ગવર્મેન્ટનું ફોકસ અમદાવાદ પર વધારે છે, અને એન્ડ યુઝર હોય કે તમે જેમ કીધું કે દરેક લોકો અમદાવાદ હારે સેન્ટ્રલાઇઝ છે. તો આવું શું અમદાવાદની અંદર ઇકોનોમિકલ કાંઈ પણ પાવર છે કે જેના લીધે અત્યારે ગિફ્ટ સિટી કયો કે તમે ત્યાંથી સર ઢોલેરા પ્રોજેક્ટ છે, તો આના વિશે તમે શું કહેશો? અમદાવાદમાં ને 4 મહાનગરપાલિકા આપણે તો પેલા જોઈએ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. ચારેયની ઇકોસિસ્ટમ અલગ છે, કામ કરવાની પદ્ધતિ અલગ છે. અને અમદાવાદ ને બરોડા એ 2 સિટી એવા છે, એ સિટીમાં MNC વધારે, મેન્યુફેક્ચરિંગ પાવર વધારે છે. મેન્યુફેક્ચરિંગ પાવર, ઇન્ડસ્ટ્રી વધારે આવે એટલે પીપલ ઓટોમેટિક આકર્ષણ થવાના છે, લોકો આવવાના જ છે, ડેવલપમેન્ટમાં થવાનું છે, ડેવલપમેન્ટ થશે તો રિયલ એસ્ટેટ ચાલવાનું છે, રિયલ એસ્ટેટ મેસિવ ગ્રોથ ઉપર વધારે છે આ સિટીમાં. અને રાજકોટ આપણે જોઈએ ને તો ઇન્ડસ્ટ્રી સારી છે, બહુ સારી ઇન્ડસ્ટ્રી છે પહેલેથી, અને SME પ્રોજેક્ટ બી સારા આવ્યા છે, SME ધંધા બી સારા છે, સ્મોલ બિઝનેસીસ જે આપણે કહી શકીએ. પણ એ બિઝનેસીસ એક લિમિટેડ સ્કેલ ઉપર ઉભા રહી ગયા, એને મોટી બૂસ્ટ નથી મળી શકી. એને ફ્લાઇટ ને કહીએ કે ટેક ઓફ કરવું હોય, હા ટેક ઓફ નથી, એવું પ્લેટફોર્મ ક્યાંક ને ક્યાંક રાજકોટની માર્કેટમાં પૂરું નથી પડતું. એના હિસાબે રાજકોટનું જે બહારનું કોસ્મોપોલિટન કલ્ચર આવવું જોઈએ ને, એ કલ્ચર આવવામાં થોડીક વાર લાગે છે. જ્યારે અમદાવાદ, બરોડા જેવા સિટીમાં, ટિયર 1 સિટીમાં આપણે જે કહીએ ને, તો એમાં કોસ્મોપોલિટન કલ્ચર ઓલરેડી ડેવલપ થઈ ગયું છે, જેથી માણસોને રહેવાની મજા આવે છે, માણસોને કામ કરવાની મજા આવે છે, અને રિયલ એસ્ટેટમાં મેસિવ ગ્રોથ છે, હાઈ ઓન રિટર્ન છે, રેન્ટલ ઇન્કમ વધારે મળે છે, ઇન્વેસ્ટરોનો ઇન્ટરેસ્ટ વધારે છે. તેથી અમદાવાદમાં વધારે ને વધારે આપણે રિયલ એસ્ટેટ ગ્રોથ ઉપર ચાલે છે. રાજકોટમાં આજે એ પરિસ્થિતિ છે ને, MNC કોઈ પ્રેઝન્ટ નથી, કોર્પોરેટ હાઉસીસ નથી. જ્યારે અમદાવાદમાં વાત કરીએ તો બિગેસ્ટ કોર્પોરેટ હાઉસ છે. હવે જ્યારે કે ઇકોનોમી હબ માટે આપણે ગવર્મેન્ટના 2 ડીમ પ્રોજેક્ટ હતા, એક ગિફ્ટ સિટી અને બીજું ધોલેરા SIR, જેમાંથી હું એકમાં કામ કરું છું, ધોલેરા SIR ને લઈને, બરોબર. ગિફ્ટ સિટી અત્યારે સેચ્યુરેટ થઈ ગયું, ગિફ્ટ સિટી અત્યારે હાઈ થઈ ગયું છે. આજથી તમે થોડાક વર્ષો પહેલા જોવો તો લોકોને એવું હતું કે ગિફ્ટ સિટી શું છે, ધોલેરામાં સેમ સિચ્યુએશન, અને અત્યારે એના જ લોકો પ્રોજેક્ટ જોઈ અને ત્યાંનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈને છક થઈ જાય. એમાં એવું છે, ગિફ્ટ સિટી નું પ્રોજેક્ટ એનાઉન્સમેન્ટ 2005 થી થયો. ઓકે, ગિફ્ટ સિટી 2005 નું એનાઉન્સમેન્ટ થયું, ગવર્મેન્ટના ડીમ પ્રોજેક્ટ ઉપર હતું ગિફ્ટ સિટી, અને ઇકોનોમિકલ હબ બનાવવાની સિટી, જે દુબઈ અને સિંગાપુર જેવા સિટી છે એને ટક્કર આપવા માટે, એની યારે કોમ્પિટિશન કરવા માટે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ થયું. અને આજે 2025 છે, 20 વર્ષે આજે ગિફ્ટ સિટીમાં બિલ્ડિંગો દેખાય. હું આજથી 4 વર્ષ પહેલા પહેલી વખત જ્યારે હું ગિફ્ટ સિટીની વિઝિટ કરી હતી, એક જ બિલ્ડિંગ ઊભું, અને અત્યારે જાઉં છું ગિફ્ટ સિટીમાં તો લોટ્સ ઓફ ડેવલપર છે, લોટ્સ ઓફ બિલ્ડિંગો છે, લોટ્સ ઓફ વર્ક કામ કરે છે. તો આ રીતે જે એક સિટી રહ્યું, અને ગિફ્ટ સિટી સાવ નાનું છે, 3.5 સ્ક્વેર કિલોમીટરમાં આખું ડેવલપ થઈ જાય, 3.58 સ્ક્વેર કિલોમીટર. આ ગિફ્ટ સિટીને ડેવલપ કરતા જો 20 વર્ષ થયા, એટલે એક સિટી ડેવલપ કરવું ને આવડું નાનું સિટી, એમાં બી આપણે ખાસો ટાઈમ લગાડી દઈએ છીએ. અને ગિફ્ટ સિટી અત્યારે બૂસ્ટ ઉપર, એ બાળક હતું જ્યારે, હવે અત્યારે યુવાન છે, હવે એ ચાલશે આગળ. કહીને કે અવસ્થા અલગ અલગ છે, સમય એનો આવી ગયો છે ગિફ્ટ સિટી. અને અત્યારે બી ઓલરેડી સેચ્યુરેટ તો થઈ જ ગયું છે ગિફ્ટ સિટી, આમ જોવા જઈએ તો. અને ધોલેરાની વાત કરીએ તો ધોલેરા એક આપણે ચીન
અને વિયેતનામ, તાઇવાન જેવા દેશો સાથે મેન્યુફેક્ચરિંગ હબ બનાવી શકે એના સાથે ટક્કર માટે એક ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ડેવલપ કરવાનું ગવર્મેન્ટ વિચારતી હતી. એટલે ધોલેરાનું શરૂઆત થઈ અને ધોલેરા SIR એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આખા ઇન્ડિયામાં એક જ છે અને ધોલેરા વન એન્ડ ઓનલી ધોલેરા SIR. જ્યારે ગિફ્ટ સિટીમાં શેર્સ વાત કરીએ તો સ્પેશિયલ ઇકોનોમી ઝોન ઘણા બધા છે, અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા છે, આપણા રાજ્યોમાં બી ઘણા બધા છે. અને ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એક જ છે આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં. અને આખું સિટી રહ્યું ને એ અમદાવાદથી ડબલ સાઇઝ, 4 ગણી સાઇઝ, એટલે ડાયામીટર બહુ મોટું છે. 922 સ્ક્વેર કિલોમીટરનું ધોલેરા ડેવલપ થાય છે. અને અત્યારે જે ધોલેરા ABCD બિલ્ડિંગ, એડમિનિસ્ટ્રેટિવ ઓફ બિઝનેસ સેન્ટર ઓફ ફોર ધોલેરા, એનું ડેવલપ થઈ ગયું છે. ABCD બિલ્ડિંગ, ICT બિલ્ડિંગ થઈ ગઈ છે, વોટર ટ્રીટમેન્ટનું થઈ ગયું છે, પાવર સપ્લાયનું કામ પૂરું થઈ ગયું છે. એક્ટિવેશન એરિયા જે અત્યારે આપણે વિઝિટ કરતા હોય ધોલેરા, તો એક્ટિવેશન એરિયા 22 સ્ક્વેર કિલોમીટરમાં છે, એ ડેવલપ થઈ ગયો છે. 6.5 કિલોમીટરની કેનાલ, આર્ટિફિશિયલ મેન મેડ રિવર તૈયાર થઈ ગઈ છે. અને ધોલેરા નેક્સ્ટ આઈ થિંક નેક્સ્ટ 2 વર્ષ કે 5 વર્ષમાં માણસો રહેવા આવી શકશે એવું રેડી બી થઈ જશે. ટાટા સેમિકન્ડક્ટર તાઇવાન સાથે કોલોબરેશનમાં આજે 91,000 CR નો પ્લાન્ટ લગાડે છે. ટાટા સેમિકન્ડક્ટર, ટાટા ઇલેક્ટ્રોનિક્સની અંદર આવે છે આ બધી ચિપ્સ ને એ બધું સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનો પ્લાન્ટ લગાડે છે. બરોબર. અને રિન્યુ પાવર ટાટા, એનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે. રોડ રસ્તા કમ્પ્લીટ છે, એક્સપ્રેસ વે ચાલુ કરવાની તૈયારીમાં છે ગવર્મેન્ટ. અને મેસિવ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, એની અપડેટ રનવે રેડી છે, ટર્મિનલ કાર્ગો બને છે. હવે એક ઇન્ટરનેશનલ એરપોર્ટની હું તમને માહિતી આપી દઉં. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને એ ધોલેરાની થોડુંક બહાર છે અને કાર્ગો એરપોર્ટ છે. 80% કાર્ગો, 20% પેસેન્જર, આ રીતે ડેવલપ કર્યું છે ગવર્મેન્ટ. એટલે કાર્ગોની જે રિક્વાયરમેન્ટ આવશે અમદાવાદ, ધોલેરા એ બધા એરિયામાં પૂરું પડશે. અને આખા ઇન્ડિયામાં 2 જ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં 2 જ કાર્ગો એરપોર્ટ છે. એક છે દિલ્હી, નોઈડા, ગુડગાંવ, અને આપણા અહીંયા છે ધોલેરા SIR. અને આપણો આજે સર ધોલેરાનો પ્રોજેક્ટ છે, મોદી સાહેબથી આ પ્રોજેક્ટ બહુ નજીક છે. અને 2047 વિકસિત ભારત, જે અત્યારે ઇન્ડિયા એક ઇકોનોમિકલ લેવલ ઉપર એક સપનું જોઈ રહ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટનો રોલ બહુ મોટો છે. આ પ્રોજેક્ટનો રોલ. આખો પ્રોજેક્ટ રહ્યો ને એ DMIC કોરિડોર ઉપર બને છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર બને છે આખો પ્રોજેક્ટ. આવા 9 શહેર બનાવવાના છે ગવર્મેન્ટ ધોલેરા જેવા. એમાં આખા 9 શહેરમાંથી બિગમાં બિગ સિટી હોય ને તો ધોલેરા SIR છે. બિગેસ્ટ સિટી ધોલેરા SIR છે, 922 સ્ક્વેર કિલોમીટર. અને આખો એરિયો છે એ ગવર્મેન્ટ અંડર છે. આખી બાઉન્ડ્રી લગાડી છે SIR ની. આખી 6 TP છે અંદર, અલગ અલગ ઝોન છે. હાઈ એક્સેસ કોરિડોર છે, રેસિડેન્શિયલ ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, બધા એવા અલગ અલગ ટુરિસ્ટ ઝોન છે, હોટલ એન્ડ ટુરિઝમ સેક્ટર છે. આખા અલગ અલગ એક પ્લાનેડ સિટી તરીકે ડેવલપ થાય. એશિયા લેવલનું પ્લાનિંગ કરીને સિટી આખું ડિઝાઇન કરેલું છે. અને ધોલેરા મોદી સરે જ્યારે 2009માં પહેલી વખત ધોલેરા SIRના શબ્દનો ઉપયોગ કર્યો હતો, તે પછી 7-8 વર્ષ ધોલેરા ઉપર કામ ચાલતું હતું, ઓન પેપર ચાલતું, ધીમી ગતિ હતું. પણ એક મારા ખ્યાલ પ્રમાણે એક સિટી ડેવલપ કરવું ને હર્ષભાઈ, એટલે બહુ મોટી વાત છે. એક પ્લાન્ટેડ સિટી ડેવલપ કરવું ને એટલે એમાં ટાઈમ તો લાગવાનો જ છે. કોઈ એશિયા લેવલનું પ્લાનિંગ કરવું એટલે બહુ નાની વાત નથી. એક ડગ ફ્રી સિટી બનાવવું છે. ભવિષ્યમાં કોઈ દી ત્યાં GCB થી કામ થવાનું નથી પછી. એટલે ઈ લેવલનું પ્લાનિંગ કરવું, ઈ લેવલનું કામ આગળ કરવું, એટલે એના માટે ટાઈમ તો લાગવાનો છે. એટલે 2017માં પેલું GCB ધોલેરામાં લાગ્યું. 2017 થી લઈ અને 2025 ના એરિયામાં તમે જોવો ને તો ધોલેરા ઉપર બહુ બધું કામ થઈ ગયું છે. અત્યારે તમે વિઝિટ કરશો ધોલેરાને તો તમને લાગશે ઘણું ડેવલપ થઈ ગયું ધોલેરા. અને આવતા ફેઝમાં અત્યારે 22 સ્ક્વેર કિલોમીટર ધોલેરા ડેવલપ છે. આવતા ફેઝમાં ગવર્મેન્ટ નવું 55 સ્ક્વેર કિલોમીટરનું ડેવલપમેન્ટ ચાલુ કરવાની છે. એટલે એક્સપાન્શન કરે છે રોડ રસ્તાનું.
અને જે ફાઇનલ જે પ્લોટિંગ છે આ છે એનું બધા એનું એક્સેસ કરે છે, નદીને આગળ વધારવાનું છે, કેનાલ છે, રિવર છે, એને રિવરફ્રન્ટ બનાવવાનું કામ ચાલુ કરશે. ઓકે, એવું બધું કામ અત્યારે નેક્સ્ટ ફેઝ ચાલુ કરશે ગવર્મેન્ટ. અને ધોલેરાને એક સમજવા જેવી બાબત છે. આજ ધોલેરામાં કંઈ નહોતું, આજથી 2008-9માં ધોલેરા કોઈ નહોતું. આજે મોદી સરે ધોલેરા ડેવલપ કર્યું, લોથલ ડેવલપ કર્યું. લોથલમાં અત્યારે તમે જાઓ તો આખું નકશો ચેન્જ થઈ ગયો છે. કે આ લોથલ મ્યુઝિયમ બનાવે છે, એશિયાનું મોટામાં મોટું જે આપણી જૂની સંસ્કૃતિ હતી જે મળી આવે છે એને લઈને. તો આખો જે કોરિડોર છે એ આખો આ રીતે ડેવલપ કરે છે ગવર્મેન્ટ. લોથલ, ધોલેરા, ઇન્ડસ્ટ્રીયલ હબ, અમદાવાદ, ગિફ્ટ સિટી. કોર્પોરેટ આવશે તો એનું મેન્યુફેક્ચરિંગ તો ક્યાંક તો જોશે 100%. હા, તો એ ધોલેરામાં ડેવલપ, ઇન્વેસ્ટરનો ફાયદો છે, તમારે રહેવું હોય તોય ફાયદો છે. અને આખું બિલ્ડિંગ કે આખું સિટી એવી રીતે ડિઝાઇન છે કે તમારું કોઈ પણ તમારા ઘરમાં કંઈ પણ વસ્તુની થશે, આગ લાગશે કે કંઈ પણ ઇસ્યુ થશે, ટ્રાફિક સમસ્યાઓ થશે, તો એ બધું એબીસીડી બિલ્ડિંગથી હેન્ડલ થશે. ઓકે, એટલે એક પ્રકારનું ઇમરજન્સી કોલ. હા, સીધી તમારી ત્યાં તમારી ઘરે કે તમારે જ્યાં ટ્રાફિક ફસાયેલા છે આ તે છે, તો એવી બધી વસ્તુમાં જે અત્યારે આપણે જે હેડેક થાય છે એ હેડેક એવા સિટીમાં નહીં થાય. અને આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે હર્ષભાઈ કે આપણે, તમે નાના હોય ત્યારે ખબર હોય કે આપણા દાદા વાત કરતા કે આ જગ્યા મને સસ્તામાં મળતી હતી, મેં ના લીધી, અત્યારે હું પસ્તાવું છું, અત્યારે આનો ભાવ આટલો છે. તો આપણા યંગ જનરેશન માટે, આપણા યુથ માટે ભવિષ્યમાં આપણી જે આવનારી પેઢી છે, આવનારી જનરેશન છે, એ આપણને એમ ના કહી જાય કે ધોલેરામાં આપણે કંઈ કર્યું. અત્યારે ધોલેરા એક બાળક છે, કાલે હવે મોટું થશે, બહુ મોટું થવાનું છે ધોલેરા. એટલે આ જે તક છે ને એ બહુ સારી એવી તક છે. મેં પહેલી વાર વિઝિટ ધોલેરા 2022માં કર્યું. અત્યારે 2025, 2-3 વર્ષ પહેલા 2022માં હું ગયો, મને લાગ્યું ઠીક છે, જોઈએ શું કરવા જેવું. અને હિંમત કરી કે ભાઈ ના કંઈક કરીએ, સિટી બનશે. એક વિશ્વાસ હતો કે સિટી બનશે. એટલે તમે જે હિંમત કરી છે ખરેખર તો એને દાદ દેવી પડે કે ઘણા લોકોને વિચારને સપના ઊંચા હોય છે પણ ત્યાં સુધી પહોંચવામાં પેલું પગથિયું મંડાતું નથી કે ત્યાંથી આગળ નથી વધાતું. હા, એટલે પછી આ રીતે અમારી ધોલેરાની જર્ની શરૂ થઈ, અમદાવાદની જર્ની શરૂ થઈ. ધોલેરામાં બી અમે લોકો હવે નેક્સ્ટ ફેઝમાં અમે લોકો બી એક ડેવલપમેન્ટ સ્કીમ લઈને આવી. ઓકે, નેક્સ્ટ યરમાં આઈ થિંક મે બી એકવાર વિઝિટ કરવા જેવું છે બધાને, દર્શકોને ખાસ કરીને. અને આપણે વિશાલભાઈનો કોન્ટેક્ટ ડિટેલ્સ એમની ટીમની પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકશું. તો તમારે આ બાબતે કંઈ પણ ચર્ચા કરવી છે, કોઈ પણ તમારે ઇન્વેસ્ટર છો, સલાહ લેવી છે કે ઇન્ફોર્મેશન જોઈ છે, વિઝિટ કરવી છે, તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. વિશાલભાઈ, તમે સર ધોલેરાની વાત તો ઘણી બધી કરી, પણ હવે આપણા રાજકોટથી કે અન્ય સૌરાષ્ટ્રમાં કે અલગ અલગ બીજા શહેરોમાંથી કોઈને સર ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અથવા એ કંઈક આગળ ફ્યુચર વિચારતા હોય પોતાના સિટીની જીઓગ્રાફીથી બહાર, તો એ લોકો માટેનો પહેલો સ્ટેપ શું રહેશે? રાજકોટની વાત કરું કે સૌરાષ્ટ્રની વાત કરું હર્ષભાઈ, ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી ધોલેરામાં કરેલું છે અને મેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. પર્સનલી હું તો 4-5 જણાને ઓળખું છું, પર્સનલી મળ્યો બી છું ધોલેરાને એના ઇન્વેસ્ટમેન્ટને લઈ. અને નાનું ઇન્વેસ્ટમેન્ટ પણ ધોલેરામાં ઘણા લોકોએ કરેલું. અને ભવિષ્યમાં જો કોઈ પણ આપણે ધોલેરાની વિઝિટ કરવી હોય, ધોલેરા માટે વધારે માહિતી જોઈતી હોય તો મારા નંબર છે, મારો કોન્ટેક્ટ આરામથી કરી શકો. તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. આ ડિસ્ક્રિપ્શનમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો એમની ટીમનો. હા, અમારી ટીમનો કોન્ટેક્ટ કરો. વિઝિટ કરવી તો પણ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો. ધોલેરા વિશે વધારે માહિતી જોઈતી હોય તો પણ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો. અમે જેટલું બનશે, અમારાથી જેટલી ટ્રાય બનશે એટલી અમે ડિટેલ્સમાં તમને પ્રોવાઈડ કરીશું, બધી બાબતોમાં ધોલેરા. સર ધોલેરાનું જે લોકેશન છે કે અમદાવાદથી એપ્રોક્સ 80 કિલોમીટર દૂર છે, તો તમને શું લાગે છે ગવર્મેન્ટે આ જગ્યા જ કેમ નક્કી કરી છે કે ભાઈ આ જગ્યામાં એવું શું છે કે ત્યાં સર ધોલેરા પ્રોજેક્ટે રૂપ ધારણ કર્યું છે? સર ધોલેરાનું લોકેશન આમ જોઈએ તો એક તો કનેક્ટિવિટી બહુ સારી, જેમ કે પોર્ટને લગીને ભવિષ્યમાં પોર્ટ બનાવવાનો ગવર્મેન્ટનો વિચાર છે. ઓકે, ત્યાંથી સી લેવલ નજીક છે, ભાવનગર પોર્ટ નજીક છે, નવો ડેવલપ કરશે પોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં બનાવવાનું નક્કી હતું. અમદાવાદથી થોડુંક દૂર એટલે કે અમદાવાદની સિટી
નું જે મેસિવ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને હેરાન ના કરી અને બહારનું લોકેશન કોઈ પણ સિલેક્ટ કરી અને ત્યાં ડેવલપ કરવાનું વધારે ગવર્મેન્ટને વિશ્વાસ હતો. અને આખું સિટી રહ્યું ને મેં વાત કરી ને કે ડીએમઆઈસી કોરિડોર ઉપર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર છે. એટલે આ સિટીનું બેકબોન રહ્યું ને એ જાપાન ફંડિંગ. ઓકે. જાપાન ગવર્મેન્ટ આખું ફંડિંગ છે આ સિટી. ધોલેરા હું મેન તો એની કનેક્ટિવિટી સી પોર્ટથી કનેક્ટ કરી શકે. રાજકોટ 150 કિલોમીટર 150 કિલોમીટર દૂર છે, ભાવનગર 50 કિલોમીટર દૂર છે અને અમદાવાદ 80 કિલોમીટર દૂર છે. એટલે આનું જે સ્ટ્રેટેજિક લોકેશન કનેક્ટિવિટી સૌરાષ્ટ્રને બી કનેક્ટ કરી શકે, ઉત્તર ગુજરાતને બી કનેક્ટ કરી શકે અને સી લેવલથી આખા દુનિયામાં પોર્ટને કનેક્ટ કરી શકે. એના માટે ધોલેરાનું લોકેશન ગવર્મેન્ટે ફાઇનલ કર્યું. અને રેટ સ્ટ્રક્ચર વિશે તમે શું કહેશો કે કરન્ટલી જેમ તમે કીધું કે એક ઇમર્જિંગ એરિયા છે ને ઇમર્જિંગ ફેસ છે, તો રેટ સ્ટ્રક્ચર બેઝિક છે એ તો બધાને ખ્યાલ છે, પણ હજી એમાં તમે ડિટેલમાં રેટને લઈને શું કહી શકશો? રેટને લઈને હું એવું કહી શકીશ કે આપણે આજે સૌરાષ્ટ્રના ઘણા બધા ગામમાં હું વિઝિટ કરતો હોઉં છું, જગ્યાઓને લઈને જોવા જતા હોય છે, જગ્યા લેવેચ માટે, કોઈ ખેતીની જમીન જોવા જતા હોઈએ છીએ, કોઈ એને કલ્ચર જોવા જતા હોઈએ છીએ, એને લેન્ડ જોવા જતા હોઈએ છીએ. તો આખું ગામતળ જોઈ, ત્યાંની રેટ જોઈ અને એ રેટ મેં રિસર્ચ R&D કર્યું તો ધોલેરામાં રેટ જોયા તો મેસિવ ગેપ છે. ઓકે. એક આજે ગવર્મેન્ટ એક સિટી પ્લાન કરે છે ત્યાં એટલા રેટ નથી, તો આપણે અહીંયા સૌરાષ્ટ્રના એરિયામાં કે કોઈ નાનું એવું ગામડું છે ત્યાં હ્યુજ રેટ છે અને આ રેટ ને આ રેટમાં હ્યુજ ડિફરન્સ છે. બેઝિક રેટ એટલે સમજો ને તમે, આપણે આજે ધોલેરામાં વાત કરીએ ને તો 2000 સ્ક્વેર યાર્ડથી લઈ અને 15-20 હજાર સ્ક્વેર યાર્ડ સુધીના રેટ છે અમુક એરિયામાં, એનાથી વધારે પણ છે, પણ શરૂઆત એક 1500-2000માં સારામાં સારા લોકેશન, સારામાં સારી ટીપીમાં ધોલેરા SIR બાઉન્ડ્રીની અંદર. એ એક બહુ જાણવા જેવી બાબત છે દર્શકો કે ધોલેરા SIR ની અંદર પ્લોટ લેવાને એ એક મોટી બાબત છે. કેમ કે ધોલેરા SIR ની બહાર તો બહુ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, બહુ નાની નાની પ્લોટિંગ સ્કીમો છે. એ સ્કીમોમાં ન આવવા કરતા ધોલેરા SIR ની અંદર પ્લોટિંગ લેવું ને એ વધારે ફાયદાકારક છે. એટલે એ પ્રોપર આ પ્રોજેક્ટનો પાર્ટ છે. એ પ્રોપર પ્રોજેક્ટનો પાર્ટ છે. પહેલા ગવર્મેન્ટ ધોલેરા SIR ની બાઉન્ડ્રી છે એનું જ ડેવલપ કરશે. ધોલેરા SIR ની બહાર ડેવલપમેન્ટ હજી એટલું મેસિવ આવવાનું નથી. આ એરપોર્ટ એરિયો છે એ બધા લોજિસ્ટિક પાર્ક ને આતે જે વેરહાઉસીસ ને એ બધું ડેવલપ થશે ભવિષ્યમાં, પણ જે મેસિવ ડેવલપમેન્ટ આવવાનું છે ધોલેરા SIR બાઉન્ડ્રીની અંદર આવવાનું છે. જે મેન 22 વિલેજ છે ધોલેરાના, એ ધોલેરા SIR તરીકે ગવર્મેન્ટે એનાઉન્સ કર્યા છે. એની 6 ટીપી છે અને 27 સબ ટીપી છે, બધા અલગ અલગ ઝોનિંગ કરેલા છે ગવર્મેન્ટે. SIR ની અંદર તમને આ રેટમાં જગ્યાઓ મળી જાય. ઓકે. એટલે મેસિવ વેલ્થ ક્રિએટ કરવાનો મોકો અત્યારે મેસિવ. અને આજે કોઈ પણ લોકોને તમે જોશો ને, રાજકોટના કોઈ પણ સારા એવા પોસ્ટ ઉપર હશે, સારી એવી વેલ્થ ક્રિએટ કરી છે, કે અમદાવાદના કોઈ પણ વ્યક્તિ વેલ્થ ક્રિએટ સારી એવી કરી છે, એ બધા લેન્ડમાંથી જ ક્રિએટ કરી. કઈ એવી વસ્તુ નથી કોઈ પાસે કે જેનાથી એને ક્રિએટ થઈ. એક લેન્ડ જ એવી વસ્તુ છે જે મેસિવ વેલ્થ ક્રિએટ કરીને આપે છે અને ટાઈમ ઓછો ઇન્વેસ્ટ. અને હું તો એવું માનું છું કે એક ગવર્મેન્ટ એને જે સપોર્ટ કરે છે ધોલેરા, ગવર્મેન્ટ ખુદ માર્કેટિંગ કરે છે. ઇન્ડિયાના PM ખુદ માર્કેટિંગ કરે છે, બ્રાન્ડ એમ્બેસેડર છે મોદી સાહેબ. PM છે તો એથી વિશેષ તો તમારે એથી વધારે તો ગ્રોથ કઈ સિટીને મળવાનો. આજે આ એક વિઝન થી અમે લોકો ધોલેરામાં ગયા હતા કામ કરવા, અને બહુ સારું એવું અમારું રહ્યું છે. આજ સુધી અમે કામ કરી છે, હજી આગળ કામ ચાલુ જ છે અમારું, અને અમારો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો છે, વધારે સારો બનશે. હજી ધોલેરા SIR ને લઈને ત્યારે પણ વિઝિટ કરવી હોય, ત્યાં ધોલેરાને લઈને કંઈ પણ ક્વેશ્ચન હોય મનમાં, 24/7 મારી અને મારી ટીમનો અથવા હર્ષભાઈનો સંપર્ક કરશો તો બી મારા સુધી તમને પહોંચાડી આપશે. કંઈ પણ વસ્તુ ધોલેરા વિશે જાણવી હોય કે આગળ શું મેસિવ ગ્રોથ છે, ગવર્મેન્ટનો શું રોલ છે, ઇન્ડસ્ટ્રીઝનો શું રોલ છે, અને મેસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે થવાનું છે ધોલેરામાં, કોઈ પણ વસ્તુની જાણકારી જોતી હોય, જાણવી હોય, મારો કોન્ટેક્ટ કરો, બેઝિજક કોન્ટેક્ટ કરો. કંઈ પણ શરમ રાખવાની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. તમે ખાલી એક ફોન કરી દો, હું તમને ટાઈમ આપીશ, મળી લેશું, આપણે ફોન ઉપર વાત કરી લેશું ગમે ત્યારે.
ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ સર ઢોલેરાને જોતું હોય તો આરઓઆઈ વિશે તમે શું કહેશો વિશાલભાઈ? ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ધોલેરામાં બહુ લેન્ડમાં હ્યુજ એપ્રિસિએશન આવે એમ છે. ભવિષ્યમાં 5 થી 10 ટાઈમ પૈસા ડબલ થાય એવું છે, મલ્ટીપ્લાય કરી શકીએ એવું છે અત્યારે ધોલેરામાં. અને ધોલેરા ગવર્મેન્ટે એક એવું સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવેલું છે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ 49% સ્ટેક છે અને ગુજરાત ગવર્મેન્ટ 51%નો સ્ટેક છે. ઓકે. અને ગુજરાત ગવર્મેન્ટ લેન્ડ અવેલેબિલિટી કરાવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટને, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ફંડિંગ પૂરું પાડે છે જે ધોલેરા એસઆઈને ડેવલપ કરવા. એટલે કોઈ પણ ભવિષ્યમાં કાલે સવારે ઉઠીને ગવર્મેન્ટ ચેન્જ થઈ, ગુજરાતની ગવર્મેન્ટ ચેન્જ થઈ, ઇન્ડિયાની ગવર્મેન્ટ ચેન્જ થઈ, તો આ જે એસપીવીને છે ને કોઈ પણ હલાવી નહીં શકે. આ જ મેસિવ ડેવલપમેન્ટ, આ જ મેસિવ વસ્તુથી થવાનું છે. આમાં કોઈ ચેન્જીસ આવવાના નથી. અને એક સ્પેશિયલ 8 થી 10 જણાની ગવર્મેન્ટ તરફથી પ્રોપર આઈએસ ઓફિસરો ગવર્મેન્ટ તરફથી માણસો બેસે છે ધોલેરા એસઆઈઆરની અંદર. અને ગિફ્ટ સિટીમાં બી આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલથી જ કામ થયું છે. એમાં બી ગિફ્ટ સિટીનો આખો, ગિફ્ટ સિટીમાં જ એન્ટર થશો તમે, ગિફ્ટ સિટીનો આખો ગિફ્ટ સિટી ટાવર છે જે આખું સિટી હેન્ડલ કરે છે. તો એમાં બી આ પર્પઝ વ્હીકલથી કામ થયું છે, ધોલેરામાં બી આ પર્પઝ વ્હીકલથી કામ થયું છે. એટલે આ પ્રોજેક્ટ્સને કોઈ ભવિષ્યમાં કંઈ પણ આંચ આવવા એમ છે નહીં. ભવિષ્યમાં કંઈ ઇન્વેસ્ટરને લોસ થાય એવું છે નહીં. ઇન્વેસ્ટ માટે હ્યુજ ઇન્વેસ્ટરો માટે તક છે. ઇન્વેસ્ટ માટે આરઓઆઈ સારું એવું છૂટી શકે છે. મેં પહેલાં વાત કરી, જે વેલ્થ રહી લેન્ડમાં જ ક્રિએટ થવાની. ભવિષ્યમાં બી લેન્ડમાં જ ક્રિએટ થઈ હતી, પાસ્ટમાં બી લેન્ડમાં ક્રિએટ થઈ હતી, ફ્યુચરમાં બી લેન્ડમાં જ ક્રિએટ થવાની છે વેલ્થ. એટલે આરઓઆઈ તો બહુ સરસ મળે. અને એનું લિવિંગ એક્ઝામ્પલ છે તમે પોતે છો. તમે જે તે સમયે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, તમને ત્યારે સારું એવું આરઓઆઈ મળેલું છે. સારું એવું. અને રાજકોટના ઘણા બધા ડેવલપરો, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, ઘણા બધાનું હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ છે ધોલેરા એસઆઈઆરની અંદર. અને ધોલેરા આ રીતે હજી મેસિવ ગ્રોથ ઉપર ભવિષ્યમાં જવાની તાકાત રાખે. હવે આપણા વિશાલભાઈ ધોલેરા અને ગિફ્ટ સિટી ને અમદાવાદની બહાર આવી અને ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ ઓવરઓલ, તો એમાં રેરા અને આપણી ગવર્મેન્ટનો રોલ ગુજરાતમાં રેરા કે ગુજરાત રેરા તો કેવો રોલ છે? અને હાલમાં બિલ્ડરોને હજી રેરા પાસે શું એવી અપેક્ષા છે અથવા રેરાનું શું એવું કામ પ્રશંસનીય છે? રેરા એક રિયલ એસ્ટેટ રેગ્યુલારિટી ઓથોરિટી છે જે રિયલ એસ્ટેટમાં જે પહેલા સ્કેમ થતા હતા, પહેલા એક સિમ્પલ માર્કેટ હતું, ટ્રસ્ટેબલ માર્કેટ હતું, કોઈ એવું મોડર્ન ટેકનોલોજી કે મોડલ ડ્રીવન માર્કેટ નહોતું. હવે જ્યારે નવી ચેલેન્જો ફેસ થઈ, ડેવલપરોને ફેસ થઈ અને કસ્ટમરોને ફેસ થઈ, બેયને ફેસ થઈ, એના માટે રેરા એક રેગ્યુલર ઓથોરિટી લઈ આવ્યું. ગવર્મેન્ટ એક રિયલ એસ્ટેટ રેગ્યુલારિટી ઓથોરિટી લઈ આવ્યું. રેરાનું કામ સારું છે ભવિષ્યમાં અને અત્યારે પણ. ગવર્મેન્ટ હજી એમાં ઘણા બધા ચેન્જીસ કરે છે અપકમિંગ એરિયામાં. જીડીસીઆરમાં ચેન્જીસ કરે છે અમુક વસ્તુમાં. ધારો કે જો આપણે વાત કરી કે ગિફ્ટ સિટીના જીડીસીઆર આખા અલગ છે, એને ગુજરાતના જીડીસીઆર આરે કઈ લેવા છે? ધોલેરાના જીડીસીઆર અલગ છે, એને જી 4 મહાનગરપાલિકા છે એના જીડીસીઆર આરે કઈ લેવા દેવાના? એવી જ રીતે જે રેરા છે, રેરાનું આખું કામ છે, જે રિયલ એસ્ટેટમાં જે આપણે કામ કરીએ છીએ, ડેવલપરો કામ કરે છે, કસ્ટમરો કામ કરે છે, એમાં કંઈ પણ અનએથિકલ પ્રેક્ટિસ એકેય તરફથી ના થાય અને રેગ્યુલર રિયલ એસ્ટેટ ચાલે એના માટેની એક આખી પ્રોસેસ ગવર્મેન્ટે રેડી કરેલી. બહુ સરસ એવી પ્રોસેસ, કામ સારું થાય છે. ગવર્મેન્ટ ઓથોરિટી સારું કામ કરે છે. હ્યુજ સિટીમાં, મોટા સિટીમાં તો બહુ વધારે કામ કરે છે. રાજકોટ જેવા સિટીમાં બી હવે રિયલ રેરા ઉપર પ્રોજેક્ટ વધારે થવા માંડ્યા છે આજે. એમાં બે ડેવલપરને, કસ્ટમરોને બેયને વિન વિન સિચ્યુએશન છે. આજે કસ્ટમરો પાસે ફંડ નથી, કંઈ નથી. આપણે ખાલી 10% અમાઉન્ટ ભરી અને બુક કરાયો કોઈ પણ યુનિટ, તો કાલ સવારે એના ઉપર ફંડિંગ મળી જાય છે રેરાને થ્રુ. જો એ પ્રોજેક્ટ રેરાની અંડર આવતો હોય તો કાલે બેંક ફંડિંગ કરી દે છે. બેંક ડેવલપરને ફંડિંગ કરતું જાય છે. જેમ બિલ્ડિંગ ઊંચું થતું, જેમ બિલ્ડિંગનું કામ ફેઝ વાઇઝ કામ ચાલતું હોય એમ ડેવલપમેન્ટને બેંક ફંડિંગ કરતું જાય છે. અને કસ્ટમરોને કંઈ હેડેક નહીં લેવા. કસ્ટમરોને સીધું બેંક હારે પછી જે એનું ઈએમઆઈ હોય ચાલુ કરવો હોય, ઇન્ટરેસ્ટ ચાલુ કરવો હોય, જે કરવો હોય
એટલે રેરાનું કામ આમ જોઈએ તો બહુ સારું છે ગવર્મેન્ટ તરફથી, અને ભવિષ્યમાં મને એવું લાગે છે ગવર્મેન્ટને હજી જેમ જેમ ચેલેન્જીસ ફેસ થશે, રેરાને જેમ ચેલેન્જીસ ફેસ થશે, એવી રીતે એનું રેગ્યુલરાઇઝેશન કરશે, વધારે ઇમ્પેક્ટફુલ બનાવશે કસ્ટમરો માટે, ડેવલપરો માટે. એટલે બે જોડી અને કામ કરવાનું વધારે રેગ્યુલર કામ કરવાની મજા આવે. એટલે રેરા અત્યારે એમ કહી શકે કે એન્ડ યુઝર એટલે કે બાયર અને ડેવલપર આની વચ્ચે એક બ્રિજ તરીકે કનેક્ટિંગ તરીકે કામ કરે છે અને એના ઇશ્યુઝ કે ઓબ્સ્ટેકલ રિઝોલ્વ કરે છે. હા, રિસોલ્વ પ્યોરલી રિસોલ્વ કરે છે. ઘણી બધી બાબતો તો ન્યૂઝમાં બી આવેલી છે અને આપણે જોઈ બી છે કે ભાઈ આ બધી ઇશ્યુ આવ્યા છે અને રેરાએ સોલ્વ બી કરેલા છે આ બધા ઇશ્યુ. આ સિવાય આપણે આગળ વાત કરીએ કે અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ એવરગ્રીન અને ઇમર્જિંગ તો રહેવાનું છે, પણ એવરગ્રીન સેક્ટર છે. બધા આસ્પેક્ટથી વાત કરીએ આપણે, જેમ ગોલ્ડ કયો, સ્ટોક માર્કેટ કયો, બોન્ડ કયો, આ બધી વસ્તુમાંથી અત્યારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો કઈ વસ્તુને પસંદ કરે? કારણ કે ગોલ્ડના રેટ એટલા દિવસે ને દિવસે વધે છે, પછી સ્ટોક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તો આમાંથી લોકોને ક્યાંક ને ક્યાંક એવું કન્ફ્યુઝન છે કે ભાઈ મને એને એશ્યોરિટી આરઓઆઈની જોતી હોય છે. તો સૌથી બેસ્ટ રિકમેન્ડેડ મોડ કયો છે ઇન્વેસ્ટમેન્ટ માટે? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે રિયલ એસ્ટેટ બેસ્ટ છે. બીજી બધી બાબતોનું મને એટલું નોલેજ નથી. ગોલ્ડનું આ તો આપણે ન્યૂઝમાં જોતા હોય કે ભાવ અપ જાય છે, ડાઉન જાય છે, સિલ્વર છે, ગોલ્ડ છે, સ્ટોક છે, બોન્ડ છે, એ બધા મેસિવલી ગ્રોથ લિમિટેડ પીરિયડમાં હોય. જ્યારે રિયલ એસ્ટેટમાં કોઈ પણ લેન્ડ તમે લીધી, કોઈ પણ યુનિટ તમે લીધું, તો એક ધીરે ધીરે સ્ટેબલ અને સ્ટેડી પ્રોગ્રેસ હોય. આજે કોઈ એવી નથી કે ગોલ્ડમાં તો કાલે નીચું બી આવી જવાનું. આજે રિયલ એસ્ટેટમાં કોઈ પણ લેન્ડ રહી એનું ક્યારેય મેં નથી સાંભળ્યું મારા આટલા ટાઈમમાં કે આજે એમાં 500 રૂપિયા કોઈ ઓછા કર્યા. એક વખત જે લેન્ડનો ભાવ બહાર પડ્યો એ વધવાના જ છે, એ વધવાના જ. પછી લોકાલિટી ગમે એ હોય. એટલે અને સેફ ઇન્વેસ્ટમેન્ટ છે વર્ષોથી. અત્યારે તો ગવર્મેન્ટે બહુ બધું કરી નાખ્યું છે અને ગુજરાતમાં તો ખાસ આપણે જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બી લઈ આવ્યા છે ગુજરાત ગવર્મેન્ટ, તો એનાથી નહીં લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ, એનાથી હ્યુજ પ્રોગ્રેસ મળે છે અને એક સેફલી ઇન્વેસ્ટમેન્ટ. આજે તમે જુઓ, મેં વાત કરી ને કે વેલ્થ ક્રિએટ કરવી ને તો લેન્ડ એક બહુ મહત્વનો ભાગ પડે છે. આજે તમે જોજો લેન્ડ ઓનરો જેટલા પણ મોટા મોટા બિઝનેસો છે એ લેન્ડ ઓનરો જ હતા અને હજી પણ વધારે લેન્ડ ઓનરો જ હશે. એક બિઝનેસ સેટ છે તો એ બીજી જગ્યાએ પૈસા લગાડવા કરતા પહેલા એ લેન્ડમાં જ લગાડશે. આપણે જોઈએ ને બધા મોટા મોટા ફાર્મ હાઉસ લે છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઘણા બધા ફાર્મ હાઉસ હોય છે. શું કામ લે? આજ નહીં તો કાલ ભવિષ્યમાં એ ક્રિએટ કરીને ફ્યુચર કરીને જ દેવાનું છે. હું એમ નથી કહેતો કે બીજા વસ્તુ નથી દેતા, પણ આ જે વસ્તુ ક્રિએટ કરીને દે છે એ બીજા કરતા બહુ સારી એવી ક્રિએટ કરીને દે છે અને જનરેશન વેલ્થ એ ક્રિએટ કરી દે છે. આજ હું ને તમે એક બીજી જનરેશનને પાસ કરી શકી વેલ્થ. જેમ આપણા પૂર્વજો હતા એમને જે તે સમયે સાવ પાણીના ભાવે જમીનો લીધેલી હતી અને અત્યારે કરોડો રૂપિયા એ જમીનોની કિંમત છે અને એટલી કિંમતી લોકેશન ઉપર જમીન હોય છે કે કદાચ કાંઈ ન કરે ને એમના પ્લોટ પડ્યો છે તોય એનો ભાવ વધતો જ જાય છે દિવસે ને દિવસે, એવું લોકેશન હોય તો. એટલે વેલ્થ ક્રિએટ કરવા માટે, જનરેશન વેલ્થ ક્રિએટ કરવા માટે અને મેસિવ વેલ્થ ક્રિએટ કરવા માટે લેન્ડ, રિયલ એસ્ટેટ ભવિષ્યમાં બી બેસ્ટ છે, ફ્યુચરમાં પાસ્ટમાં બી બેસ્ટ છે હતા અને ફ્યુચરમાં બી તો બેસ્ટ રહેવાના જ છે. જેમ જેમ નવા સિટી ડેવલપ થવાના છે, જેમ જેમ સિટીનું માઇગ્રેટ થવાનું છે, માઇગ્રેટ તો પીપલ થવાના જ છે. આ નાના સિટીમાંથી મોટા સિટીમાં માઇગ્રેટ થવાના છે તો ત્યાં રિયલ એસ્ટેટ ગ્રોથ આવવાનો જ છે. આજે આપણે રાજકોટનો જ વિચાર કરીએ તો રાજકોટ પેલા કેવડું હતું? હું જયારે નાનો હતો તો રાજકોટ કઈ 150 ફૂટનો રિંગ રોડ પતી ગયું. રાજકોટ આમ કઈ હતું જ નહીં. નાના સર્કલ નહોતું, પાટારિયા ચોકડી નહોતું, કોસ્મોપ્લેક્સ હતી. કોસ્મોપ્લેક્સ તો બહુ દૂર પડતી હતી યાર. તો એ બધા એરિયા, જામનગર રોડનું કઈ ડેવલપમેન્ટ નહોતું, તો એ બધા એરિયાનો અત્યારે જોઈ લે. અને આજથી 5-10 વર્ષના ટાઈમમાં જ આ બધું ડેવલપમેન્ટ, સ્માર્ટ સિટી બનાવ્યું ગવર્મેન્ટ અટલ સરોવર પાસે. આજે નવું સ્માર્ટ સિટી, નવો બીજો રિંગ રોડ આપ્યો ગવર્મેન્ટે. તો એના માટે જે એ બધી જે લેન્ડોની જે વેલ્થ ક્રિએટ થઈ જાય, એ વેલ્થ ક્રિએટ તમે આઈ થિંક કે બીજી ઇન્ડસ્ટ્રીમાં, બીજા સેક્ટરોમાં આટલી મેસિવ વેલ્થ ક્રિએટ ના કરી શકો. અને બીજું એવું કહેવાય છે કે કોઈ પણ સિટીનો ગ્રોથ હોય ને એ વેસ્ટમાં હોય છે. તો રાજકોટના કન્ટેક્સ્ટમાં તમે આ વસ્તુને કેમ નરેટ કરશો? એમાં તો એવી વસ્તુ છે હર્ષભાઈ કે કોઈ પણ વસ્તુ હોય ને એ જ્યારે ઈસ્ટ કરતા
વધારે વેસ્ટમાં જ વધારે ડેવલપ થયું. આજે આપણે કોઈ પણ નાનું એવું ગામડું જોઈ લેશો, ઈસ્ટ બાજુ નહીં ડેવલપ થયું અને વેસ્ટ બાજુ ડેવલપ થયું. તો આ જે આપણા પૂર્વજો, આપણા જે પિતાજી, આપણા દાદાજી, એ બધા આપણને એવું કહેતા કે ભાઈ ગમે એ વસ્તુ તારે જગ્યા કે જમીન લેવી હોય એ બધી વેસ્ટમાં જ લે, સિટીમાં અને ગામડામાં બી. કારણ કે સિટી રહ્યું ને એ વેસ્ટમાં વધારે ડેવલપ, બધા સિટી એ રીતે ડેવલપ થાય. અમદાવાદ બી એ રીતે વેસ્ટમાં ડેવલપ થયું છે, રાજકોટ બી એ રીતે વેસ્ટમાં ડેવલપ થયું છે, અને ભવિષ્યમાં બી જે પણ સિટી ડેવલપ થશે ને વધારે વેસ્ટમાં થાય. ઈસ્ટમાં બી થાય છે, એવું નથી ઈસ્ટમાં નથી થતા, પણ ઈસ્ટમાં એટલો મેસિવ ગ્રોથ નથી થતો જેટલો વેસ્ટમાં મેસિવ ગ્રોથ થાય છે. સિટી તો બે બાજુ એક્સપાન્ડ થાય છે, બધી ચારે બાજુ સિટી એક્સપાન્ડ થાય છે, પણ વેસ્ટમાં બીજી ત્રણ બાજુ કરતા વેસ્ટમાં થોડું વધારે માણસો આકર્ષાય છે. એવરેજ ગ્રોથ કરતા વધારે માણસો આકર્ષાય છે, જે વેસ્ટ માટે બેટર રહે છે. ટેકનોલોજી એન્ડ ટ્રેન્ડ્સની વાત કરીએ તો એઆઈ, તમને ખ્યાલ છે કે અત્યારે જે 5-10 વર્ષ પહેલાં કોઈ પણ સેક્ટર ગ્રો થતો હતો અને એઆઈ આવ્યું પછી એને એક બૂસ્ટર મળી ગયું. તો એઆઈ એન્ડ ટેકનોલોજીનો આપણા રિયલ એસ્ટેટ સેક્ટર છે એમાં બેનિફિટ કેમ છે, અને સ્પેસિફિક કોઈ એક્ઝામ્પલ સાથે તમે કહી શકો? એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી વસ્તુ છે કે તમે કયા પ્રોજેક્ટ કરો, લોકેશન, ત્યાંની લોકાલિટી શું, ત્યાં કઈ વસ્તુ ચાલે છે, કઈ વસ્તુનું કસ્ટમરને નીડ છે, એ બધું એક તો ડેટા ડ્રીવન માર્કેટ થઈ જાય. આખું ડેટા ડ્રીવન કરી અને ડેવલપરોને સામે આપી દે છે એઆઈ કે ભાઈ આ રીતે અને આ એરિયામાં આ મેસિવ ગ્રોથ છે અને આ એરિયા તમારો ટાર્ગેટ ઓડિયન્સ આ છે, હા, તો તમે આ લોકો ઉપર ફોકસ કરો. આવી રીતે આખું ડિઝાઇન ક્રિએટ કરો, આ ફોકસ કરો, એને લઈને ડિઝાઇન ક્રિએટ કરો. એટલે રિયલ એસ્ટેટમાં ડિઝાઇન એક બહુ મોટી બાબત છે. ડિઝાઇન જો તમારી સારી હશે તો ગમે એવો પ્રોજેક્ટ, ગમે એવું લોકેશન હશે તો સેલ થઈ જવાનું. અને એઆઈ એનાથી ઘણો બધો ફાયદો આપે છે. સેલ્સમાં બી અત્યારે જોઈએ તો ફોન કોલિંગ છે કે સાઇટ વિઝિટ છે, વિઝ્યુઅલ ગ્રાફિક છે, એ બધું એઆઈ થી થવા માંડ્યું છે. મોટા સિટીમાં બી થવા માંડ્યું છે અને આપણે રાજકોટના ડેવલપરો ઘણા બધા યુઝ કરે છે એઆઈ થી. એટલે એઆઈ તો આમ કોસ્ટ ક્લિયરન્સમાં કામ આવશે. એક આખી કોસ્ટ જનરેશન, કોસ્ટ કટિંગ, કોસ્ટ ક્લિયરન્સ, આખું જે કેલ્ક્યુલેટર પ્રોજેક્ટનું હોય એ કરવામાં મદદ કરશે એઆઈ. અને એઆઈ ઘણા બધા લીગલાઇઝ જે વસ્તુ છે એમાં પણ મદદ કરશે આપણને. અને અત્યારથી જ એઆઈ આમ જોઈએ તો ડિઝાઇન તો વધારે ડેવલપર ઉપયોગ કરવા જ માંડ્યા છે એઆઈનો, અને હું પણ કરું છું. અત્યારે અમે લોકો બી ટેકનોલોજીનો ખાસો એવો ઉપયોગ કરીએ છીએ અમારી ઇન્ડસ્ટ્રીમાં અને અમારા વર્કમાં. અમે ખુદ સેલ્સ માટેની એપ્લિકેશન બનાવી છે, અમે ખુદ એવા સેલ્સ માટેની કોલ જનરેશન, તમારી પોતાની, કસ્ટમર એનાલિસિસ થઈને ડાયરેક્ટ એઆઈ વાત કરી લે. જ્યારે કે આપણે નથી વાત, એઆઈ એજન્ટ તરીકે કામ કરી શકે, સાઇટ વિઝિટ કરી શકે. એક આખું રિયલ એસ્ટેટ છે ને ભવિષ્યમાં મને એવું દેખાય છે કે એક ઓટોમેટ ઉપર વહી જશે. આજથી 10 વર્ષની વાત કરીએ તો આખું ઓટોમેટ ઉપર જવાની શક્યતા વધારે. હ્યુમનને ખાલી ટચઅપ્સ આપવાના રહેશે, ક્યાંય ક્રોસ ચેક કરવાનું હોય, કોઈ ઇન્ફોર્મેશન વેરીફાઈ કરવાની હોય, બાકી 80 થી 90% કામ છે એ એઆઈ દ્વારા ફ્લુએન્ટલી કરવામાં આવશે, એરર વગર. બરોબર. એટલે એઆઈ નો મેસિવ ગ્રોથ રિયલ એસ્ટેટમાં છે અને ઉપયોગ બી કરવાના છે, બધા ડેવલપરો કરવાના છે. એટલે ઓવરઓલ એક નેસેસિટી કહી શકીએ આપણે કે આના વગર હવે ચાલવાનું નથી. જો કોઈને નથી આવડતું તો હવે ઈ કેમ શીખવું એની તૈયારી ચાલુ કરવી જોઈએ, અને આવડે છે તો ડે બાય ડે એને ઇમ્પ્રૂવ કરી અને તમારી સિસ્ટમ્સ ને સાયકલ બધી ફેરફાર લઈ આવવાનો છે. જે ઓલ્ડ રિયલ એસ્ટેટ માર્કેટ હતી, જે તમારી એક લેવલ અપ છે જનરેશન, એની એક લેવલ અપ, અને અત્યારે કરંટ જે માર્કેટ છે રિયલ એસ્ટેટ, તો આના વિશે તમે શું કહેશો ઓવરઓલ? ઓલ્ડ માર્કેટ તો સિમ્પલ જ હતી, એક ટ્રસ્ટવર્ધી માર્કેટ હતી. એમાં કંઈ ખાસ હતું નહીં કે ભાઈ હર્ષભાઈ જે વર્ષોથી ધંધો કરે છે રિયલ એસ્ટેટમાં, તો હું જઈને એની પાસેથી મકાન ખરીદું, એક મને એના ઉપર ટ્રસ્ટ છે. કંઈ ક્વોલિટી કંટ્રોલનો નહોતું, કંઈ રેરા નહોતી. અને અત્યારની જે માર્કેટ છે એમાં કસ્ટમર ને એ આફ્ટર સર્ચ કરે, પહેલા સર્ચ કરે છે ને પછી બાય કરે. અને ક્વોલિટીમાં પહેલા શું હતું કે ક્વોલિટી એક મેન્ડેટરી, અત્યારે ક્વોલિટી રહી મેન્ડેટરી થઈ ગઈ. ક્વોલિટી તમારે મેન્ડેટરી કરવી જ પડશે, સારી ડેવલપરોને કસ્ટમરોને આપવું જ પડશે ભવિષ્યમાં. અને અત્યારે પણ, પહેલા એવું હતું કે ટ્રસ્ટ હતો કે ભાઈ આ ભાઈ મકાન બનાવે છે, સારા છે,
લઈ લો આપણે એની સાથે જૂનો ભરોસા સંબંધ છે. ઉપર લઈ લે. ભરોસા ઉપર લઈ લે ટ્રસ્ટવર્ધી હતો ને રિયલ એસ્ટેટ આમ ટ્રસ્ટવર્ધી જ છે અત્યારે ને પહેલા. પણ હવે જે નવું યંગ જનરેશન આવી છે, જે ડેવલપર ને કસ્ટમર તરીકે કામ કરે છે, કસ્ટમર માટે ઇવન કસ્ટમરો પોતે એટલી નોલેજ લઈને આવે છે જેટલું ડેવલપરને અત્યારે નોલેજ ના હોય. ગવર્મેન્ટ પોલિસીસ ઘણી બધી ચેન્જ કરવાની જરૂર છે ગવર્મેન્ટને. જેમ કે ગવર્મેન્ટમાં હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ છે હમણાં થોડા ઘટાડ્યા છે ગવર્મેન્ટે, હજી થોડાક એને ડાઉન કરવાની જરૂર છે. એક ડેવલપર માટે એક એફએસઆઈ નો એક ફ્લેટ રેટ નક્કી કરવાની જરૂર છે, કારણ કે ફ્લેટ રેટ હશે તો ડેવલપરોને બી ફાયદો થશે અને એ ફાયદો સીધો કસ્ટમરને બી આ ડેવલપર કરી શકશે. એફએસઆઈ ના રેટમાં યુઝ ચેન્જ ત્યાં હું એક કરવાની ઇન્ટરપ્શન કરું કે અહીંયા સૌરાષ્ટ્રમાં છે ને, અહીંયા આપણે કે ચલણ હજી સ્ક્વેર ફૂટનું ને એવું નથી, અને તમે અમદાવાદ ને ત્યાં જાઓ તો ત્યાં કંઈક રેરા એરિયા ને સુપર બિલ્ટઅપ કાર્પેટ એ લોકો બધા ટર્મ્સ જોઈ અને પછી પ્રોપર્ટી કોઈ પણ પ્રોપર્ટીનું મોટું ડિસિઝન લે છે. તો એમાં શું તમે કહેશો? એ રાજકોટ જો ને હર્ષભાઈ, એ ફેમિલી ડ્રીવન માર્કેટ છે. આજે હું કે તમે એક મકાન લેવા જઈએ તો આખું ફેમિલીને ડિસિઝન હોય છે. મારું કે પોતાનું પર્સનલ ડિસિઝન રહ્યું નથી કોઈ. રાજકોટની જે કસ્ટમર બેઝ છે એનું અને અમદાવાદનું જે કસ્ટમર બેઝ છે એ પીપલ ડ્રીવન માર્કેટ. અને વન મેન એક માણસ જઈને બી બુકિંગ કરાવતો હોય છે, કારણ કે ટેકનોલોજી બેઝડ સિટી છે અને આ સિટી ટેકનોલોજીનો ધીરે ધીરે ઉપયોગ કરે છે. સિટી વધારે ટેકનોલોજી, કસ્ટમરો વધારે અવેર થયા છે બધી વસ્તુમાં. હું તો એક વસ્તુ એવી બી કહું છું કે કસ્ટમરોને એજ્યુકેટેડ કરવાનું કામ ડેવલપરો કરશે ને તો વધારે હજી સિટીમાં કસ્ટમરો આ રિયલ એસ્ટેટ પ્રત્યે આકર્ષાશે. સિટી માટે એક વધારે ડેવલપમેન્ટ સારું એવું આવી શકશે. અને ગવર્મેન્ટ પોલિસીસમાં આપણે એક સ્ટેમ્પ ડ્યુટી છે, રજિસ્ટ્રેશન ફી છે, એમાં થોડુંક ચેન્જીસ કરે અને ભવિષ્યમાં ગવર્મેન્ટ કરતી જ આવી છે ટાઈમ ટુ ટાઈમ આને લોકો આ વસ્તુને લઈને, અને ભવિષ્યમાં હજી પણ વધારે કરશે. તો એનાથી ઘણો બધું કસ્ટમરને ફી ફાયદો થશે ને ડેવલપરોને ઘણો ફાયદો. ગવર્મેન્ટ પોલિસીસમાં ચેન્જ કરવાની ઘણી બધી આમ તો જરૂર છે. ટિયર 2 ટિયર 3 સિટીમાં લઈને એમાં જે એફએસઆઈના રેટ છે, જે કસ્ટમરોને વધારે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે, જે ગવર્મેન્ટ ઓથોરિટી હોય છે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય છે, નગરપાલિકા હોય છે, એને બી થોડુંક વધારે ધ્યાન દોરવાનું જરૂર છે કે જ્યાં ટીપી ફાઇનલ થઈ છે તેના એરિયામાં બધી સુવિધાઓ પૂરી પડાય છે કે નહીં, એ એરિયામાં વધારે ડેવલપમેન્ટને કસ્ટમરોની જે નીડ છે, ડેઇલી બેઝિસ નીડ છે, એ આપણે ફૂલફિલ કરી શકીએ છીએ કે નહીં. તો આ માટે ગવર્મેન્ટને ફોકસ કરવાની છે, લોકલ ઓથોરિટીને બી ફોકસ કરવાની વધારે જરૂર છે. આજે એકલા ડેવલપરોથી સિટી ડેવલપ નથી થવાનું. આજે બધાનો થોડો થોડો રોલ હોય છે એક સિટી ડેવલપ કરવામાં. એક એરિયા ડેવલપ કરવામાં બી કેટલા બધા લોકોની જરૂર પડતી હોય છે આપણે. તો આ રીતે ડેવલપમેન્ટ થશે ને, ગવર્મેન્ટ બી ડેવલપરોની સાથે જોડાઈને કામ કરશે. તો મેં એક બે સિટીમાં એવું બી જોયેલું છે કે ગવર્મેન્ટ લેન્ડ પેડ ઓક્સિજન પાર્ક તરીકે ડેવલપ કરી શકીએ, ગાર્ડન તરીકે ડેવલપ 20-25 વર્ષ વાપરે, યુઝ થાય, પછી જ્યારે ગવર્મેન્ટને જરૂર પડે, લોકલ ઓથોરિટીને જરૂર પડે એ જગ્યાની, તો એ જગ્યા પાછી જે ઓથોરિટીને આપી દે. એટલે આવી બધા ઇનિશિયેટિવ લેવાની જરૂર છે જે ટિયર 2 ટિયર 3 સિટી છે એમાં, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું દેખાશે, રોડ રસ્તા સારા દેખાશે, કંઈ એવા જે ગંદકી, જે ખુલ્લા પ્લોટ હોય, ખુલ્લી જગ્યાઓ હોય, એ બધું ઓછું થશે. એનાથી એક ઇકો ફ્રેન્ડલી અને આખું વાતાવરણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ તૈયાર થશે ને એ બહુ સરસ થશે. ઓકે. અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ છે આપણા રિયલ એસ્ટેટ સેક્ટરમાં, તો એના વિશે? ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ ઘણા ટાઈમથી જોવા મળે છે. મેટ્રો સિટીમાં, મેગા સિટીમાં વધારે ચાલે છે. રાજકોટમાં બી ઘણા બધા ગ્રીન સિટી પ્રોજેક્ટો બહુ લિસ્ટ છે, એટલે છે પણ ઘણા બહુ ઓછા છે. ઓછા એટલા બધા વર્જ ઉપર ન બધા ગ્રીન સિટી, ગ્રીન બિલ્ડિંગ ડેવલપમેન્ટ કરવું ને એટલે તો કોસ્ટ થોડુંક હાઈ જાય છે કસ્ટમરોને. અને રાજકોટનો કસ્ટમર એ માટે રેડી છે કે રેડી નથી, એ એક તો અવેર કરવાની જરૂર છે ડેવલપરોને. ખાસ કરીને ડેવલપરો વધારે ધ્યાન આપે છે ગ્રીન બિલ્ડિંગ થાય એના માટે, હજી વધારે બી ભવિષ્યમાં ધ્યાન આપશે મારા ખ્યાલથી.
ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ છે ભવિષ્યમાં આપણે આપણા સિટીમાં બી જોવા મળશે. આજ નહીં તો કાલ જોવા મળવાનો જ છે. ચાલે ધીરે ધીરે માર્કેટ જેવી રીતે ડ્રીવન થાય છે એ રીતે. વિશાલભાઈ, અપાર્ટ ફ્રોમ ફાઇનાન્શિયલ રિટર્ન્સ તમે સક્સેસને મેઝર કેમ કરો છો? એના પેરામીટર્સ શું છે? પેરામીટર્સમાં એક ડેવલપર તરીકે હું વાત કરું કે સક્સેસ માટે એક ટ્રસ્ટ બહુ જરૂરી છે, એક માર્કેટ રેપ્યુટેશન બહુ જરૂરી છે, ગુડવિલ તમારી સારી હોવી જોઈએ, કસ્ટમરોનો ટ્રસ્ટ સારો હોવો જોઈએ, સ્ટેબિલિટી હોવી જોઈએ માર્કેટમાં. અને એક બે પ્રોજેક્ટ એક ક્વાર્ટર તમારું સક્સેસ થયું તો એના મતલબ એમ નથી કે તમે સક્સેસ થઈ ગયા. આજે એક હ્યુજ પ્રોજેક્ટ મતલબ એક 20 વર્ષ 25 વર્ષથી તમે માર્કેટમાં કોઈ પણ વસ્તુ ડેવલપ કરતા હોય અને કરતા રહ્યો, એને હું સક્સેસનો પાર્ટ વધારે કહીશ. એક પૈસા તો એક ગૌણ વસ્તુ છે સક્સેસ માટે. સમાજને શું આપી શકીએ, આપણે એક પદ પર પહોંચી ગયા, એક લેવલ ઉપર પહોંચી ગયા પછી સમાજને કોમ્યુનિટીને શું આપણે આપી શકીએ, સારું શું આપી શકીએ, ગુડવિલ આપણી કઈ રીતે ક્રિએટ થાય, એક સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકો ફ્રેન્ડલી માણસ કોઈ પણ માણસ છે આપણને ડાયરેક્ટ મળી શકે, ડાયરેક્ટ વાત કરી શકે. મારા હિસાબથી સક્સેસ આ રીતે વધારે બેટર રહેશે જે બીજી લેવલ કરતા એમ. આ સિવાય આપણી ફિલ્ડના અમુક ઘણા એવા નવા ડેવલપર્સ આવતા હોય છે જે ઘણી એવી મિસ્ટેક્સ કરે છે પ્રોજેક્ટ બનાવતી વખતે અને સેલ કરતી વખતે કે જે લોકો અવોઇડ કરે, તો એના માટે તમે શું એવી એડવાઇસ આપશો? એક રિયલ એસ્ટેટમાં કોઈ પણ જગ્યાએ ઓવર કમિટ નહીં કરવાનું. રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે, ઓવર કમિટ કર્યું તમે અને તમે એક પ્રોપર કમિટમેન્ટથી નથી રહી શક્યા કસ્ટમર સાથે. એક તો પહેલા તમારો કસ્ટમર સાથેનો જે બ્રિજ છે એ તૂટી જશે. કસ્ટમર સાથે ડેઇલી કોમ્યુનિકેશન કરો, મહિનામાં એકવાર કોમ્યુનિકેશન કરો કે શું એનું અટકે છે, ક્યાં અટકે છે, કેવી રીતે એનું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, કેવી રીતે એ એક ઘર ખરીદવા તમારી પાસે આવ્યો છે કે એક યુનિટ ખરીદવા તમારી પાસે આવ્યા છે કસ્ટમરો, તો એ કસ્ટમરોની પાછળનું બેકગ્રાઉન્ડ, એની આગળનું બેકગ્રાઉન્ડ, એને કઈ રીતે આપણે મદદ કઈ થઈ શકીએ એમ છે એ જુઓ. બીજું એક નવા ડેવલપર તરીકે એની પ્રોપર એક તો ડિઝાઇન હોવી જોઈએ. જો તમારી ડિઝાઇન ફેલ હશે તો ગમે એવો પ્રોજેક્ટ હશે, ગમે એવું લોકેશન હશે તો ફેલ જવાનું. એલિવેશન જોઈ લો, કસ્ટમર નીડ્સ જોઈ લો. આજ ઘણા બધા પ્રોજેક્ટ્સમાં આપણે જોતા હોય તો 3 BHK કઈ કહે છે અને જાય તો પછી એક 2 BHK 10x11 નો રૂમ હોય છે, એક 11x12 નો હોય છે ને એક 8x10 નો હોય છે. ઓવરઓલ પ્લાન. હા, ઓવરઓલ પ્લાનિંગ છે, ઓવરઓલ કિચન છે, કેવી રીતે કામ કરી શકો. જો તમને જ ખુદને નહીં ગમતું હોય તો તમે કસ્ટમરોને નથી ગમાડી શકો, સેલ ન કરી શકો, સેલ કરી જ નથી શકવાના. એટલે તમારો જે પ્રોજેક્ટ છે ફેલ થવાના ચાન્સીસ ત્યારે વધી જાય. તમારા પ્રોજેક્ટમાં પ્રેક્ટિકલી તમે રહેશો તો તમને ગમશે તો બીજાને વેચી શકો, તો બીજાને વેચી શકશો. સાઇટ ઉપર મોનિટરિંગ રેગ્યુલરિટી જરૂરી છે, ડિસિપ્લિન જરૂરી છે. તમારું કેશ ફ્લો મેનેજ કરવો રિયલ એસ્ટેટમાં બહુ એટલે બહુ જરૂરી છે. એક તો હ્યુજ અમાઉન્ટ છે, હ્યુજ સ્ટેક છે, એક તો ફંડિંગ એટલું બધું આવે છે, પાછું કસ્ટમરોને પાસેથી. એટલે નવા ડેવલપરો આવે છે ને કેશ ફ્લો મેનેજ કરવામાં ક્યાંક પાછળ પડી જાય. જે ઈ મેનેજ કરવું ને એ બહુ અઘરી બાબત છે અત્યારની જે રિયલ એસ્ટેટ ડ્રીવન માર્કેટ છે ને એમાં. નવા જનરેશનને આ બધી બાબતો બહુ ધ્યાન રાખવાની જરૂર છે. જે રિયલ એસ્ટેટમાં જોડાયેલા હોય છે, રિયલ એસ્ટેટમાં આવવા માંગતા હોય, જે ડેવલપર બનવા માંગતા હોય, જે હોમ સિકર્સ છે, જે હોમ પરચેસ કરવા માંગતો હોય, એના માટે તમે એવી શું ટિપ્સ કહેશો? હોમ બાયર્સ છે એના માટે તો એક તો પેલા લોકેશન, એક લોકાલિટી, આજુબાજુમાં કેવા માણસો રહે છે, અને ફ્યુચર ઓરિએન્ટેડ પ્લેસ સિલેક્ટ કરવી વધારે એપ્રિસિએશન. સિટીથી નજીક રહેવું બહુ અત્યારે જરૂરી છે. આપણે એવું વિચારતું હોય કે સિટીની બહાર વયા જાય, શાંતિ હોય જાય. હું કે તમે રોજ સવારે હાઈવે ચડો, હાઈવે ઉપર જવું ને એક અત્યારે એક બહુ હેડિક છે. રિસ્ક એટલે હાઈ ઓન રિસ્ક છે હાઈવે ચડવો એટલે. અને એમાં નાના બાયર્સ હોય તો એ બીજા 2 વ્હીલ ની ફેસિલિટીઝ હોય, અફોર્ડ કરી શકતા હોય, 4 વ્હીલ અફોર્ડ ના કરી શકતા હોય, તો એ બધા માટે હ્યુજ રિસ્ક થઈ જાય આવી બધી બાબતો. તો હું એવું વિચારીશ કે હોમ બાયર ને લોકેશન સિલેક્ટ કરવું તો વધારે સિટીની અંદર કરવું. સિટીના એરિયામાં મળી જાય તો તમારે દૂર જવું એના કરતાં સિટીમાં વધારે બેટર છે. આજે આપણે જોઈ લો અમુક એરિયા રાજકોટમાં ડેવલપ થયા છે તો બહુ દૂર થયા છે. રોજ સવારે તમારે હાઈવે જ જોવાનો અને હાઈવે જ ચડવાનો. જે સિટીમાં કામ કરવા જતા હોય એ કંઈ પણ નાની વસ્તુ બેઝિક નીડ્સ માટે બી હાઈવે તમારે જો
હાઈવે ઉપર રિસ્ક લેવું પડતું હોય તો એવા વસ્તુને અવોઇડ કરવી જોઈએ હોમ બાયર્સને. અને લીગલ કમ્પ્લાયન્સીસ બધા ચેક કરી લેવા, જ્યારે બધા ડોક્યુમેન્ટ્સ પ્રોપર છે, સારા એવી બિલ્ડર અને રેપ્યુટેડ જોઈ લેવું, ક્વોલિટી કંટ્રોલ ચેક કરી લેવું, ટેકનોલોજીનો કેવો ઉપયોગ કર્યો છે ડેવલપરે, અને ડેવલપરોનો સ્વભાવ. આજ ભવિષ્યમાં બી ડેવલપરો સાથે કેવી રીતે કસ્ટમર જોડાઈ શકે એના માટે ડેવલપરોનો સ્વભાવ બહુ મહત્વનો હોય છે. આજે મારા ઘણા કસ્ટમરો જે આજે 3-4 વર્ષથી છે જૂના કસ્ટમર, તો આજે બી ગમે ત્યારે ફોન કરે છે મને કે વિશાલભાઈ શું ચાલે છે આજે. કસ્ટમરો સાથેનો જે બિહેવિયર છે ને ડેવલપરોનો, એ બહુ સારો બોન્ડિંગ હોય ને. એવા ડેવલપરો, રેપ્યુટેડ ડેવલપરો પાસે આજે હોમ બાયર્સ કરું તો ભવિષ્યમાં કંઈ પણ ઇવેન્ટ તમારી સાથે બની ગઈ ને તો તમારું જે સોલ્યુશન છે ને એ ડેવલપર કાઢીને આપશે. એ મને ખુદને વિશ્વાસ છે આ બાબત ઉપર. આ સિવાય યંગ એન્ટરપ્રેનર્સ રિયલ એસ્ટેટ સેક્ટરમાં એને ફાઇનલ મેસેજ શું આપશો? યંગ એન્ટરપ્રેન્યોરને એક તો હોનેસ્ટલીથી કામ કરવું, અનએથિકલી પ્રેક્ટિસ ના કરવી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં હ્યુજ મની છે, હ્યુજ ફંડ આવતું હોય છે, એને મેનેજ કરવું બહુ અઘરું છે. બહુ બધા બીજી બાબતોમાં ચડી જાય છે, બીજા આદતો એડોપ્ટ કરી લે છે. એ બધી એડોપ્ટેશનથી દૂર રહેવું, રોજ નવું શીખવું. ઇન્ડસ્ટ્રીમાં રોજ નવું આવે છે, ડેઈલી અપડેટેડ થાય છે ઇન્ડસ્ટ્રી આજે. એની જાણકારીમાં રહેવું, એનું નોલેજ વધારવું. કારણ કે એક ઘર બનાવવું ને એમાં 100 વસ્તુ ઉપયોગ થાય છે. કઈ ઇન્ડસ્ટ્રી શું લઈને આવી, પ્લમ્બિંગમાં ઇન્ડસ્ટ્રીમાં શું આવ્યું, ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં શું નવું આવ્યું, સેનેટરી ઇન્ડસ્ટ્રીમાં શું નવું આવ્યું, ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીમાં શું નવું આવ્યું. એટલે આ બધી વસ્તુમાં જો તમે R&D કરતા રહેશો ને તો તમને કામ કરવાની બી મજા આવશે, હોનેસ્ટલી રહેશે, તમે બીજી બાબતોથી દૂર રહેશો, અને એક આખું ઇકોસિસ્ટમને સ્ટ્રોંગ વેન્ડર ટીમ તમારી તૈયાર થશે. એક સ્ટ્રોંગ વેન્ડર ટીમ તમારે ડેવલપરોને હોવી બહુ જરૂરી છે. આજે કાલ હવારે અત્યારે જે આ માહોલ છે રિયલ એસ્ટેટનો જે ડાઉન ગ્રોથ છે, તો એમાં તમારી સ્ટ્રોંગ વેન્ડર ટીમ હશે ને તો તમને કામ કરવાની મજા આવશે. આ તમારે એ હેડિક નથી કે મારે ફંડ નથી તો મને કોઈ વેન્ડરોના ફોન નહીં આવે કે ભાઈ વિશાલભાઈ મારું ફંડ ક્યારે રિલીઝ કરો છો, મારું પેમેન્ટ ક્યારે રિલીઝ કરો છો. તમારી જો વેન્ડર ટીમને વિશ્વાસ હશે તમારી ઉપર કે આજ નહીં તો કાલ જે ડાઉન ગ્રોથ છે તો ઓલ ઓવર માર્કેટ ડાઉન છે, વેન્ડરોને બી ખબર હોય છે ઓલ ઓવર ડાઉન, પણ એ બી એવું વિચારતા હોય છે કે જે આ ડેવલપર આપણો માલ રાખ્યો છે, આપણો માલ આપણે આને સપ્લાય કરીએ છીએ તો એ આપણે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આપી જ દેશે એમ. તો આ એક ઇકોસિસ્ટમ તૈયાર કરવી, એક્સપેક્ટેશન રાખતો હોય. હા, એ બી એક એક્સપેક્ટેશન રાખતા હોય છે. તો એમાં કામ કરવાની મજા આવશે બધાને. ઓનેસ્ટલી રાખવી, અનએથિકલ પ્રેક્ટિસ નહીં કરવી, ટ્રસ્ટ રાખવો, કસ્ટમરો સાથે બહુ કોમ્યુનિકેશન કરવું. એવું હોય તો તમારી પાસે ટાઈમ ના હોય તો કોઈ એવો માણસ જે આપણું ઓફિસ સેલ્સ પર્સન હોય, કોઈ આપણા રિલેશનમાં હોય, એને કહો કે તમે કસ્ટમરો સાથે વધારે એટ્રેક્ટ રહ્યો, કસ્ટમરોનું શું નીડ છે, શું એને જરૂર છે, આફ્ટર સેલ સર્વિસ સારી આપો. અને કસ્ટમરોને કંઈ પણ બાબતમાં ભવિષ્યમાં તમને પેલો ફોન કરે કે ભાઈ મારે આ વસ્તુ બની ગઈ છે તો આની મારે કઈ રીતે હેન્ડલ કરવું, એ બાબતો વધારે યંગ એન્ટરપ્રેન્યોર જે યંગ રિયલ એસ્ટેટ ડેવલપર્સ બનવા માંગે છે, હું એવું વિચારીશ કે લર્નિંગ બહુ કરતા રહો. લર્નિંગ ઇઝ અર્નિંગ. એટલે ભવિષ્યમાં તમને વધારે ગ્રોથ મળશે. અને રિયલ એસ્ટેટ માર્કેટ ગ્લેમરસ નથી. તમે એમ વિચારતો હોય કે રિયલ એસ્ટેટ ડેવલપરોને તો બહુ સરસ છે કે રોજ સવારે 10-11 વાગે ઓફિસે જાય છે, સાંજે 6 વાગે 8 વાગે નીકળી જાય છે, કંઈ કામ હોતું નથી, એવું નથી. આ એક જવાબદારી છે કે કોઈ પણ ફેમિલી પોતાની લાઈફ ટાઈમ સેવિંગ તમારા પ્રોજેક્ટ, તમારા ઘરમાં, તમારા યુનિટમાં લગાડે છે, તો એને આપણે કઈ રીતે ફૂલફિલ કરવી એ બહુ જરૂરી અને બહુ મહત્વની બાબત છે. એનો ટ્રસ્ટ ન તોડવો એ આપણા માટે એક બહુમાં બહુ સારી અને શીખવા જેવી બાબત હોય ને તો એ આજ મારી કીધે બી રાજકોટમાં કે અન્ય સિટીમાં એક જ વખત ઘર લેવાય છે. હું જ પછી બીજી જનરેશન લઈ છે, હું મારી જનરેશન નહીં લઈ શકે. તમે જ હર્ષભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં હો કે તમે બી રાજકોટમાં એક જ યુનિટ લઈ શકશો. આજે અત્યારે હ્યુજ અમાઉન્ટ થઈ ગયા છે. આજે આપણે બીજા મોટી વાત કરીએ, મોટા તો એન્ટિલા બી મુકેશભાઈ કીધું એક જ વખત બને, એક જ વાર માસ્ટરપીસ એક જ વખત બને. એટલે તમે લેશો તો એકવાર છે 100 વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે, વિચારી લ્યો. અને કોઈ પણ ડેવલપરને બી વિચારવાની જરૂર છે કે કોઈ નાનો એવો માણસ મને જે એની લાઈફ ટાઈમ સેવિંગ મારા ઉપર વિશ્વાસ રાખીને મને આપે છે, હું મારી બનતી કોશિશ અને એની ટ્રાય ફૂલફિલ કરવાની વધારે મેં વધારે હું મહેનત કરું એના પાછળ.
કે એની જે ફૂલફિલ નીડ્સ રહી એ હું મારી રીત કેવી રીતે હું એને આપી શકું એ ઉપર વધારે ધ્યાન આપું. તો એનાથી શું થશે કે માર્કેટ સારું રહેશે, કસ્ટમરને અને ડેવલપરોનું બોન્ડિંગ સારું રહેશે, ટ્રાન્સપરન્સી રહેશે. ટ્રાન્સપરન્સી રહેશે અને રિસ્પેક્ટ ધેટ ટ્રસ્ટ. હમ. મતલબ આજ કોઈ પણ માણસ આજે ભાઈ ઉપર વિશ્વાસ નથી કરતો, હા. પણ એક નવો માણસ તમારા વિઝન ઉપર પૈસા લગાડે છે તો ઈ વિઝન નો ટ્રસ્ટ ક્યારે પણ ના તોડવો. એટલે ખાલી વેચવા માટે વેચી દીધું, છૂટા પડી ગયા, રિયલ એસ્ટેટ ઇઝ જસ્ટ નોટ બિઝનેસ. એવું નથી. હા. તમારા રોલ મોડેલ કોણ છે? રોલ મોડેલ હું એવા લોકોને બનાવું છું કે જેને હું મળી શકતો હોય. રોલ મોડેલ ને કોઈ એવું નહીં કે ભાઈ આપણે એને ભવિષ્યમાં કોઈ દી મળી નથી શકવાના, ખાલી એને વિડીયોઝ જોઈએ અને એ આપણા રોલ મોડેલ છે, એ બાબત ઉપર હું વિશ્વાસ નથી રાખતો. હું એવા રોલ બાબતોને એવા લોકોને જ રોલ મોડેલ બનાવું છું જેને હું પર્સનલી મળ્યો હોય, પર્સનલી એની સાથે કામ કર્યું હોય, પર્સનલી મને એનો ગ્રોથ સારો લાગ્યો હોય. જેમ કે હું વાત કરીશ, અમદાવાદના એક વેલ નોન ડેવલપર છે શિવાલી, ચિત્રકભાઈ શાહ, એને હું રેગ્યુલરલી મળતો રહું છું. આઈ થિંક 2 થી 3 વાર અમારે મળવાનું થયું છે અને એની ફેમિલી સાથે બી 2-3 વખત મળ્યો છું. બહુ સારું એવું કામ છે એ લોકોનું અને અમદાવાદનું માર્કેટ આખું ડ્રીવન કરે છે. એક વન મેન આર્મી તરીકે ચિત્રકભાઈ અત્યારે આમ જોવો તો ગુજરાત લેવલે રિયલ એસ્ટેટ ના બ્રાન્ડ એમ્બેસેડર એમનું ગ્રુપ કોઈ પણ હોય, કોઈ પણ પણ રિયલ એસ્ટેટ ને ગુજરાત યાદ આવે એટલે ચિત્રકભાઈ યાદ આવે. એટલે આખું ફેમિલી સરસ છે. હું શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ સાથે બી જોડાયેલો હતો અને હજી જોડાયેલો છું અને કામ કરવાની એને હું મળ્યો 2-3 વખત. એનું જે વિઝન છે, એનું જે કામ કરવાની પદ્ધતિ છે અને ફ્યુચરમાં રિયલ એસ્ટેટ માર્કેટ કેવી રીતે ડ્રીવ કરશે એનું એને અત્યારથી નોલેજ વધારે છે. એટલે મારા રોલ મોડેલ તો હું એમ જ કહી શકીશ કે હું એ વ્યક્તિને મળ્યો અને એ વ્યક્તિ પાસેથી ઘણું બધું શીખો, એટલે હું એને રોલ મોડેલ એઝ અ ડેવલપર તરીકે હું એને વધારે પ્રેફરન્સ આપીશ મારા રોલ મોડેલ તરીકે. બરાબર. આપણે પ્રમુખ દર્શન ગ્રુપ ઉપર પાછા આવીએ તો તમારો અપકમિંગ યર્સમાં 5 years 10 yearsમાં એક્સપાન્શન અને ટ્રાન્સફોર્મેશન ફેઝ શું હશે? અમારા ગ્રુપની વાત કરીએ તો બધા યંગ જનરેશન છીએ અમે લોકો. અમારા ગ્રુપમાં હર્ષભાઈ તો બધાને મળેલા છે અમારા ગ્રુપમાં, અંદાજથી વધારે ઉંમરમાં અને મોટો કયો તો હું એક જ છું, 30 years. ઓકે. બાકી તો બધા તમારાથી નાના છે. ઓકે. મારાથી નાના છે. એટલે એક યંગ જનરેશન થી ગ્રુપ ડ્રીવન થાય છે. એટલે એક માઇન્ડસેટ બધાનું માઇન્ડસેટ એક સરખું છે અને નવી ટેકનોલોજી એડપ્ટ કરવામાં અમે જરા પણ નથી વિચારતા. તરત આવી ઇન્સ્ટન્ટ કસ્ટમરોને આ વસ્તુ આપણા ગ્રુપને સારી થાય છે, કસ્ટમરો માટે સિમ્પ્લિફાઈ થાય છે, કસ્ટમરો વધારે ઉપયોગ કરી શકે છે. તરત લઈ આવો આપણી ઇન્ડસ્ટ્રીમાં, આપણામાં લઈ આવો, આપણી પ્રોજેક્ટમાં કઈ રીતે કામ આવે છે, યુનિટમાં કઈ રીતે કામ આવે છે. એક અમે લોકો અમારું જે ગ્રુપ રહ્યું ને એ સામે બી એવું જ ગ્રુપ ગોતીએ છીએ, મળે છે કે ભાઈ એ બી એક હ્યુજ ઇન્ડસ્ટ્રીથી કામ કરતું હોય. આજે કોઈ પણ સેક્ટર અમે એવું નથી ઉપાડી લેતા કે એવી વેન્ડરો અમે હાયર નથી કરી લેતા કે જેનું પોતાનું ખુદનું વજૂદ ના હોય એમ માર્કેટમાં. પોતે એક માર્કેટ ડ્રીવન ટોપ ઉપર હોય એવા જ લોકોને અમે બી ચાન્સ આપીએ. તો એથી કરીને શું થાય છે, અમારું યંગ જનરેશન છે ને એક્સપાન્સ કરવાનું વધારે ટાઈમ લાગે છે અને ટાઈમ વધારે. હવે નેક્સ્ટ જે અમારો પ્રોજેક્ટ આવે છે, નેક્સ્ટ આઈ થિંક નેક્સ્ટ યર જ છે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે લોન્ચ કરશું. હજી એનું બધું ડિઝાઇનિંગ ને આ તે ફાઇનલ થાય છે અને કામ ચાલુ છે એમાં. અને એક અમદાવાદમાં પ્રોજેક્ટ કરીએ છીએ. ધોલેરા મેં તમને વાત કરી, ધોલેરામાં અમારું લેન્ડનું કામ છે. તો આ રીતે એક્સપાન્શન છે. ભવિષ્યમાં હજી વધારે એક્સપાન્ડ કરશું. રાજકોટમાં તો એક્સપાન્ડ કરવાના જ છે, પણ મલ્ટિપલ સિટીમાં અવેલેબિલિટી કેમ વધારી શકે અને કેમ માર્કેટ ઓટોમેટ ઉપર જાય એના માટે અમે વધારે કાર્યરત છીએ. ભવિષ્યમાં રિયલ એસ્ટેટ નાનામાં નાના માણસને સમજાઈને એટલું સિમ્પ્લિફાઈ કરવાનું અમારો વિચાર છે કે કોઈ પણ માણસને રિયલ એસ્ટેટ નામ મગજમાં આવે તો કે પ્રમુખ દર્શન ગ્રુપ છે, વિશાલભાઈ છે કે બીજા અમારા ગ્રુપના કોઈ પણ સભ્યો છે, એને મળવું તો આખું મારું જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. એવું આખું વિઝન લઈને અમે લોકો આગળ ચાલીએ છીએ. ભવિષ્યમાં નેક્સ્ટ 5 to 10 years માં વિઝન ફૂલફિલ થાય એવી મારી ગણતરી છે. એના માટે મહેનત બી એવી કરીએ છીએ બધા લોકો. હા, એટલે એ તો થશે. તમારો આઇકોનિક પ્રોજેક્ટ કયો કહી શકો તમે? આઇકોનિક પ્રોજેક્ટ તો હું અત્યારે મારો રનિંગ જે પ્રોજેક્ટ ચાલુ છે પ્રમુખ દર્શન 4 એને જ કહીશ. અમે એક મિડલ ક્લાસ ફેમિલીની અપલિફ્ટ
લાઈફસ્ટાઈલ અપલિફ્ટ, લિવિંગ લાઈફસ્ટાઈલ અપલિફ્ટ કરવામાં માનીએ છીએ અને અમારું ગ્રુપ એ વિસ્તારમાં એ બાબતથી જ ઓળખાય છે. આજ પ્રમુખ દર્શનનું જે આટલું મોટું અમારું જે સિરીઝ ચાલુ છે, જે પ્રમુખ દર્શન કમર્શિયલ છે, પ્રમુખ દર્શન 1, 2, 3 અને અત્યારે જે એક પ્રોજેક્ટ ચાલુ છે 4, એક મિડલ ક્લાસ લાઈફસ્ટાઈલને કેમ એક અપર લેવલની લાઈફસ્ટાઈલ, લિવિંગ લાઈફસ્ટાઈલ આપી શકીને એના માટે અમે વધારે ફોકસ ઉપર કામ કરીએ છીએ. અને એ એક આઇકોનિક પ્રોજેક્ટ જ છે અમારો, જે આખું ડેવલપ કર્યું છે અમે લોકોએ, જે એફોર્ડેબલ પ્રાઇસિંગમાં પ્રીમિયમ ક્વોલિટી અમે જે આપી છે, એ એક વસ્તુ છે ને બહુ ચેલેન્જિંગ હતી અમારા માટે. માર્કેટમાં અમારા રેટ અને બીજાના આજુબાજુ બધા કોમ્પિટિટર્સના રેટ મેચ કરશો તો અમારા રેટ બહુ નીચે આવશે. પ્લસ અમારું જે કામ છે, ક્વોલિટી કંટ્રોલ છે, અમારું જે ક્યુસી છે એ બહુ હાઈ છે. અમારા વેન્ડરો ભવિષ્યમાં બી કોઈ પણ બાબતે પ્રશ્ન આવે એમ નથી, એવું અમે લોકોએ કામ કર્યું છે. અને પ્રોજેક્ટ ચાલુ છે, મે બી જાન્યુઆરીમાં અમે પજેશન સોંપવાના છે, પજેશન આપવાના છે. એટલે આઇકોનિક પ્રોજેક્ટ તરીકે તો હું એ જ કહી શકીશ અત્યારે. ઓકે. અને તમે જે આ જીઓગ્રાફી રાજકોટની સ્પેસિફિક પકડી છે કે સામો કાંઠો, તો એના વિશે તમે શું કહેશો કે આ જ એરિયા કેમ તમે પકડો? સામો કાંઠો તો એક એવી વસ્તુ છે ને કે એક અમારું હૃદય છે, રાજકોટનું હૃદય કહી શકીએ તો સામો કાંઠો. આજે બધાથી વધારે પહેલામાં પહેલા જો ડેવલપમેન્ટ કઈ એરિયો થયો ને તો સામો કાંઠો એરિયો થયો છે. જે આપણે રણછોડનગર એરિયો છે, પેડક રોડ છે, કુવાડવા રોડ છે, અને સદગુરુના આશીર્વાદ છે અમારે સામાકાંઠા ઉપર. એટલે સામો કાંઠો એરિયો એવી રીતે ડેવલપ અમે એમાં ડેવલપ કરીએ છીએ કે કોમ્પિટિટર બહુ ઓછા છે, સિટીની નજીક છે, કનેક્ટિવિટી બહુ સારી છે, બહુ એટલે બહુ સારી છે, એફોર્ડેબલ રેટ છે, અને અફોર્ડેબલ રેટ છે, બહુ અફોર્ડેબલ રેટ છે. અને કનેક્ટિવિટીમાં જોઈએ ને મેઇન સિટીથી 5 મિનિટના દૂરે છે. આજ હોસ્પિટલ ચોક પકડી લો રાજકોટ, બસ સ્ટેન્ડ પકડી, બસ સ્ટેન્ડ 10 મિનિટ થતું હશે. કનેક્ટિવિટી બહુ સારી છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ટ્રાફિકના પહેલા પ્રોબ્લેમ હતા, જે આ બ્રિજ બન્યા છે તે પછી હવે ટ્રાફિકના ઇસ્યુ રહ્યા નથી એ બધા. એટલે સામોકાંઠો એરિયો ડેવલપ કરવાનું અમારું મેઇન રીઝન એ જ હતું કે સામાકાંઠામાં કામ કરવાનું, કે કનેક્ટિવિટી બહુ સારી છે. મેં જેમ વાત કરી ને કે હાઈવે તમારે ડેઈલી બેઝ માટે બી હાઈવે ચડવો પડે તો એ રિયલ એસ્ટેટ નથી, એ તમારું ફોકસ નથી. આપણું ફોકસ જ એ છે કે કસ્ટમરોની મિડલ ક્લાસ લાઈફ રહે એ કેમ અપલિફ્ટ કરવી, એમ આપણું ફોકસ જ એ ઉપર વધારે છે. ઓકે. અને સામાકાંઠામાં આમ તમે જોવો તો જ્યારે મોરબી રોડ એરિયાની વાત આવે તો ત્યારે ફ્લેટ ઉપરાંત મકાનનું ચલણ અને મકાન લેવા વાળો વર્ગ વધારે દેખાતો હોય છે. તો ત્યાં તમે ફ્લેટનો પ્રોજેક્ટ પ્લેસ કર્યો, તો એમાં તમારી સાયકોલોજી ને શું તમારો માઇન્ડસેટ હતો? ફ્લેટનો પ્રોજેક્ટ આપણે અને લોકો અપનાવ્યો છે, લોકોએ બહુ અપનાવ્યો છે. લોકોએ આજે અમારા જે આ સિરીઝ છે એને બહુ અપનાવેલી છે. અને આ હતું નહીં, સામાકાંઠા એરિયામાં ફ્લેટનું કોઈ એવું મેસિવ રિક્વાયરમેન્ટ બી નહોતી અને અવેલેબિલિટી બી નહોતી, અને કસ્ટમરોની નીડ્સ બી નહોતી કે અમે ફ્લેટમાં રહેવા જાય. એટલે પ્રોજેક્ટ પેલો ચાલુ કર્યો, હ્યુજ ચેલેન્જીસ આવ્યા. અત્યારે બી ચેલેન્જીસ તો એટલા જ છે, કસ્ટમરોને આખું સમજાવવું કઈ રીતે ડેવલપ થાય છે આખો એરિયો, કઈ રીતે પ્રાઇસ અફોર્ડેબલમાં છે, કઈ રીતે લિવિંગ તમારું અપગ્રેડ થશે, કઈ રીતે તમે બીજી વસ્તુમાં ઇન્વેસ્ટ કરી શકશો. રહેવા માટે તમે આજે 1.5 કરોડના મકાન થઈ ગયા છે, રો હાઉસીસ આપણે વિચારીએ તો 1.5 CR થઈ ગયા છે. એક મિડલ ક્લાસ માટે એક એ વસ્તુ લેવી ને એ બહુ અત્યારે ચેલેન્જિંગ વસ્તુ થઈ ગઈ બધા માટે એમ. એટલે અમે પછી એવું વિચાર્યું કે ભાઈ એક નાનો કોન્સેપ્ટ ઉપાડી અને નાનું ફેમિલીને ટાર્ગેટ કરી, એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ ની જસ્ટ બાઉન્ડ્રી વાળું ફેમિલી હોય ને એ ફેમિલીને અમે લોકોએ ટાર્ગેટ કર્યો. અને એ ફેમિલી કેમ આગળ વધે, એની લાઈફસ્ટાઈલ કેમ સુધરે, કેવી રીતે એ અપગ્રેડ થાય પોતાની લાઈફમાં, એના ભવિષ્યની લાઈફમાં. તો એ કોન્સેપ્ટ ઉપર અમે આખું કામ કર્યું અને એ કોન્સેપ્ટ અમારો સક્સેસ બી ગયો અને હજી ભવિષ્યમાં બી સક્સેસ. એટલે એવું કહી શકીએ કે આ સેગમેન્ટ માટે અને આ એરિયા માટે તમે ટ્રેન્ડ સેટર છો. એક નવો ટ્રેન્ડ લોકોને કયો છો કે અપનાવો, લોકો અપનાવે છે અને લોકો ભવિષ્યમાં બી અપનાવશે. હ્યુજ રેટ થાય છે પ્રોપર્ટીઝના, તો મને નથી લાગતું કે રો હાઉસીસ અને તમે મકાન લેવા જાઓ સામાન્ય કોઈ પણ એરિયામાં જમીન લ્યો સિટીમાં, તો નેટ ખાલી જમીનના ભાવ એવડા, એની ઉપર કન્સ્ટ્રક્શન કરો, તમે બીજા એક્સપેન્સીસ કરો, એટલે એ ક્યાં પહોંચે. એટલે આજે હવે એવી વસ્તુ આવી ગઈ છે કે મકાનમાં હવે એટલા બધું ઇન્વેસ્ટમેન્ટ માણસો વિચારતા નથી કે ભાઈ 1.5 CR મકાનમાં
લઈ અને રાખવું, આજ નાનું ફેમિલી હોય તો અફોર્ડ જ નથી કરી શકવાનું પ્રાઇસિંગ. નથી. તો ઈ પ્રાઇસિંગ ને મેચ કરવા માટે આપણે એક જી એરિયામાં 1.5 CR નું મકાન મળે છે, ઈ જ એરિયામાં આપણે 30 લાખ 35 લાખનું ફ્લેટ અવેલેબિલિટી અને કરાવી ગૃહિણીઓ માટે તો ફ્લેટનું સ્ટ્રક્ચર બેસ્ટ છે. ફ્લેટ કોન્સેપ્ટ છે આખો, એનાથી માર્કેટમાં એક સ્કેલેબિલિટી આવી છે, હ્યુજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે. સેફટી વાઇઝ જોઈએ તો 100% ફ્લેટમાં સેફટી છે, નીચે સિક્યુરિટી હોય છે, ઉપર કોલ કરે છે. આજ એપ્લિકેશનોથી માધ્યમથી તમારે ઘરે કોણ આવ્યું છે એ તમને બતાવે છે કે ભાઈ હર્ષભાઈ આવ્યા છે એને મોકલવાના છે B505 માં કેવીમાં, તો અપ્રુવલ આપો પછી જ આવે છે ઉપર, ત્યાં લગી અવેલેબલ નથી હોતા. એટલે સેફટી બાબતે 100% સ્યોરિટી આવે છે. પ્લસ આજે નાનું એવું ફેમિલી હોય તો બધા વર્ક કરતા હોય, હું બી કરતો હોય, મારી વાઈફ બી કરતા હોય, બીજાના ફેમિલી હોય તો ઈ કરતા હોય એની. એટલે ગૃહિણીઓ માટે તો ફ્લેટ કોન્સેપ્ટ બહુ સરસ છે. રાજકોટમાં એડોપ્ટ થાય છે, ધીરે ધીરે એડોપ્ટ થાય છે. સમાકાંઠા એરિયામાં બી હવે વધારે ટ્રેન્ડમાં ચાલે છે ફ્લેટ સ્ટ્રક્ચર. અને હું માનું છું તો ફ્લેટ સ્ટ્રક્ચર એક વેલ કોન્સેપ્ટ છે ડિઝાઇન થયેલો, કે જેના માટે આખું જે સ્ટ્રક્ચર બનાવેલું છે એ બહુ સરસ ચાલે અને બહુ સરસ રીતે ડ્રીવન થાય છે. રિયલ એસ્ટેટ ઇટ ઇઝ નોટ જસ્ટ અ બિઝનેસ, ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. ફેમિલી ટ્રસ્ટ યુ વિથ ધેર લાઈફ ટાઈમ સેવિંગ્સ, તો રિસ્પેક્ટ ધેટ ટ્રસ્ટ. તો વિશાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે રિયલ ટોક્સ ના આંગણે આવ્યા અને દર્શક મિત્રોને એવી માહિતી અહીંયા બેઠા બેઠા આપી કે જે એ લોકો કદાચ સર ઢોલેરા અમદાવાદ ગિફ્ટ સિટીમાં જાય તો ત્યાં એમને ઘણા બધા દિવસો પસાર કરવા પડે, ઘણા લોકોને મળવા પડે. જે તમારી પાસે અનુભવ છે એના બેઝ ઉપર આપણે લોકો સુધી એક માધ્યમ બનીને માહિતગાર તમારા થકી વાતને કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.